हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે હરે ઇસ્કોન કૃષ્ણ બેંગલુરુ હરે પ્રભુ. કૃષ્ણ પ્રભુ લાઈવ દંડવત તરફથી. પ્રણામ. દંડવત પ્રણામ દંડવત પ્રણામ. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે બધા કૃષ્ણ ભક્તોનું ખૂબ ખૂબ પ્રભુ. સ્વાગત છે. વેલકમ વિનોદ માતા. દંડવત પ્રણામ પ્રભુજી, હનુજી પ્રભુજી. હરે કૃષ્ણ. સુરેશ પ્રભુજી, મારી મીસ ફેસ દેખાઈ રહ્યો છે પ્રભુ સ્ક્રીનમાં? યસ હા દેખાઈ રહ્યો પ્રભુ છે પ્રભુ. દેખાય છે પ્રભુ. યસ યસ પ્રભુજી. હા, એટલે ડોક્યુમેન્ટ ઘણી વાર કેવું શેર કરીએ ને તો અમુક વાર ના દેખાય, બરોબર, પણ અત્યારે દેખાય છે, તો ખૂબ ધન્યવાદ પ્રભુજી. આજે લાઇટ જી. નથી, તો થોડી સમસ્યા છે, પણ ચોક્કસ આપણા પર ભગવાન કૃપા કરે તો બધું ઠીકઠાક ચાલે, બરોબર ને? તો સૌપ્રથમ શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને એવી કૃપા પ્રદાન કરો કે આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન અમે સારી રીતે સમજી શકીએ. બધા સોવાય ભગવાનના શુદ્ધ ભક્ત એવા હરે કૃષ્ણ પ્રભુજી. સુરેશ પ્રભુજી, હું મારાથી કદાચ મ્યુટ અનમ્યુટ નહીં થાય. હરે કૃષ્ણ. હા પ્રભુ. હરે કૃષ્ણ. તો સુરેશ પ્રભુજી, તમે મીન્સ મ્યુટ અનમ્યુટ કરવાનો ટ્રાય કરજો, બરોબર ને? કે કમ્પ્યુટર હા નથી. પ્રભુજી. હા ઓકે પ્રભુજી. પ્રભુ, થેન્ક યુ. તો ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજીને પ્રાર્થના કરીએ કે આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, તમારી કૃપાથી અમે સમજી રહ્યા છે ઘણા સમય પછી, પણ મીન્સ આજે તમારી એવી કૃપા અમારા પર વરસતી રહે. આવતા જે ભક્તો છે એમના પર કૃપા વરસતી રહે. ભગવાનના પરમ પવિત્ર ભક્ત, બરોબર, અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદના ચરણોમાં પરમ પ્રાર્થના કરીએ કે પ્રભુપાદ અમારા પર એવી કૃપા આશીર્વાદ વરસાવો કે તમારા લખેલા જે ભાવાર્થ છે અમે સારી રીતે સમજી શકીએ. આ સાથે આપણે મંગળતાને વધારીએ. મંગળાચરણથી આ દિવસની આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદે અહમ શ્રીગુરુ શ્રીયુધપદકમલમ શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી प्रणमामि हरिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणे. जय श्री कृष्ण चैतन्य
પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા રામ રામા હરે હરે અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય શીલ પ્રભુપાદ કી જય શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય શ્રી ભગવત ગીતા કી જય શ્રી શ્રી ગૌરનિતાય કી જય શ્રી ગુરુદેવ કી જય હરે કૃષ્ણ ફરી એકવાર બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ તમારા પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ મોહનજી દંડવત પ્રણામ. પ્રભુજી હનુજી પ્રભુજી વેલકમ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે કમ્પ્યુટર નથી એટલે વીસ હરે મોબાઈલ પર હું લઈ રહ્યો કૃષ્ણ. છું બરાબર તો થોડી અવગડ પડે તો થોડી માફ કરજો હરે કૃષ્ણ બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજનો અધ્યાય છે અધ્યાય 16 દેવી તથા આસુરી પ્રકૃતિ બરાબર દેવી એટલે મીન્સ સારા માણસો આસુરી એટલે ખરાબ માણસો આપણે બધું સિરિયલમાં જોતા હોઈએ છીએ બરાબર ને કે જે દેવી માણસો હોય ભગવાનને રિસ્પેક્ટ કરતા હોય આસુરી ભગવાનને માનતા ના હોય બરોબર પણ શું એવું છે બરોબર કે શું બીજા બધાને લાગુ ના પડે અમુક જે ગુણો પ્રમાણે બરોબર હવે આપણને કેવી રીતે ખબર પડે કે કોઈ વ્યક્તિ સારો છે ખરાબ છે હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો હરે કૃષ્ણ પ્રભુ એના આચરણ ઉપરથી ખબર પડી જાય. હરિ બોલ પ્રભુજી હા આચરણ પરથી ખબર પડે બીજું હરે કૃષ્ણ બીજા કોઈ બતાવી શકો છો હરે કૃષ્ણ તો શાનાથી ખબર પડે આચરણથી ખબર પડે પછી આપણને બીજું ખબર પડે કે એનું કોની સાથે સંગ કરો છો એની સાથે એનાથી ખબર પડે બરોબર તો આપણે 13મા અધ્યાયની અંદર જોયું શું જોયું આપણે કે ચેતના જોઈએ આપણે શું કોન્શિયસ જોઈએ બરોબર ને કોન્શિયસ કેવું હોય કે હંમેશા લોકોની ચેતના કેવી હોય પ્રાણ અન્નમય હોય અને પ્રાણમય હોય બરોબર તો શરણે આવતા નથી મીન્સ ખાવું ભય નિદ્રા મૈથુન અને આહાર બરોબર તો એમ જ લાગેલા હોય છે બરોબર પણ તમે જુઓ બરોબર કે ભય નિદ્રા મૈથુન આહાર બરાબર છે પણ તમે જુઓ કે એક સામાન્ય જાનવરને પણ આ પ્રાપ્ય છે બરોબર ને કે શું જે ભૂંડ છે બરોબર શું એને ખાવામાં નથી ખાવાનું મળતું શું એનો પરિવાર નથી હોતો બરોબર શું શાંતિથી નથી રહેતું બરોબર ને તો એને પણ એ યોની અંદર ખૂબ જ મજા છે બરોબર પણ આપણે અને વિચાર કરો આપણે એના માટે કેટલી બધી મજૂરી કરવી પડે છે બરોબર મહેનત કરવી પડે છે બરોબર કે એને ભોગવવા માટે કરવા ખાવા માટે પીવા માટે બરોબર કે પત્ની માટે બરોબર તો કેટલા બધા પ્રયાસો હોય છે જ્યારે જાનવર માટે તો બિલકુલ ઈજી રીતે પ્રાપ્ત હોય છે બરોબર ને ભગવાને કેટલી જબરજસ્ત વ્યવસ્થા કરી છે બરોબર પણ જો આપણે એવી રીતે ભય નિંદ્રા મૈથુન આહારની અંદર લાગેલા છે તો જેવા જેવા ભાવની અંદર જેવી જેવી ઇન્દ્રિયોની ઈચ્છા હશે એ પ્રમાણે એવું આપણને શરીર પણ મળી શકે છે તો શું છે આપણે પોતે આત્મનિરીક્ષણ કરવાનું છે જેવી રીતે ચેતનાનું આત્મનિરીક્ષણ આપણે કર્યું બરોબર પછી 14મા અધ્યાયની અંદર સતોગુણ રજોગુણ તમોગુણનું આપણે આત્મનિરીક્ષણ કરીને પોતે આપણે જાણી શકીએ બરોબર પછી આની અંદર આ અધ્યાયની અંદર દેવી અને આસુરી પ્રકૃતિ તો આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે આપણે પોતાને અભ્યાસ કરવાનો છે કેમ કે કોઈ વ્યક્તિને આપણે કહી શકીએ છીએ અત્યારે તો કોઈ વ્યક્તિને એમ કે તું આવો છે તેવો છે તો તરત જ એને ખોટું લાગી જાય બરોબર એ આપણાથી દૂર ભાગવાની કોશિશ કરે આપણી સાથે સંબંધો તોડી નાખે બરોબર તો ઘણી બધી એવી પરિસ્થિતિ થઈ જાય કે બરોબર કેમ કે અત્યારે લોકો કેવા છે સેન્સિટિવ બહુ છે બરોબર ને તો આપણે 14મા અધ્યાયની અંદર જોયું કે સતોગુણ પણ બાંધે છે રજોગુણ પણ બાંધે છે અને તમોગુણ બાંધે છે તો ભગવાન શું કીધું ગુણાતીત થવાનું કીધું અને ગુણાતીત થયા પછી 15મા અધ્યાયમાં ભગવાને શું કીધું આપણને કે ગુણાતીત થયા પછી મારા ધામ આવવાનું છે બરોબર શું આપણે પેલું જે ભૌતિક વિશ્વનું જે ઊંધું વૃક્ષ બતાવ્યું બરોબર ને શું બતાવ્યું બરોબર કે જે એ આધ્યાત્મિક જગતની પ્રતિકૃતિ છે બરોબર એ રેપ્લિકા છે ડુપ્લિકેટ છે બરોબર હે પણ પેલું આપણે જોયું ને કે ચિત્રની અંદર જો ચિત્ર જે પેલું મીન્સ પાણીની અંદર જે પ્રતિબિંબ પડે છે બરોબર ને એની અંદર જો આંબા પર કેરી લાગેલી હોય તો એ કેરીનો આપણે આનંદ લઈ શકતા નથી બરોબર ક્યાં કદાચ કોઈને આભાસ એવો થાય થોડુંક પાગલપણ હોય ચાલ ને કેરી પ્રાપ્ત કરી લઉં તો અંદર ભૂસકો મારશે તો શું થશે બરોબર નદીમાં હોય તો મૃત્યુ પામશે બરોબર તો એને કઈ પ્રાપ્ત નહીં થાય બરોબર તો આ ભૌતિક જગત એવું છે વારંવાર સર્જન વિસર્જન થયા કરે છે બરોબર પણ આપણે શું કહેવાનું આપણે આ જગતની અંદર અત્યારે શું આપણે કયું સબ્જેક્ટ ચાલી રહ્યું છે અત્યારે જ્ઞાન મિશ્રિત ભક્તિ ચાલે 13 થી 18 અધ્યાય કે જ્ઞાન સાથે ભક્તિ યોગ બરોબર તો આપણે આ સમાજની અંદર રહેવાનું છે આવા જગતની અંદર રહેવાનું છે તો આપણે આ બધું કેવી રીતે સમજી શકીએ બરોબર ને તો કેવી રીતે ભગવાનને શરણે જઈ શકીએ બરોબર તો એના માટે ભગવાનના ધામ ગયા પછી બરોબર ત્યાં આગળ આપણું વર્તન કેવું હોવું જોઈએ બરોબર તો એના માટે આ ખાસ અધ્યાય છે તો ચોક્કસ જોડાયેલા રહો બરોબર ને ખૂબ જ મહત્વના અધ્યાય છે આ જે અધ્યાય છે બરોબર આપણને પોતાને
ઢંઢોળ છે, બરોબર ને, કે આપણામાં ખરેખર એવા ગુણો છે. તો દેવ દેવ મીન્સ દેવતુલ્ય મનુષ્યનો અંદર કેવા ગુણો હોય, આસુરી લોકોના કેવા ગુણો હોય, એ ખૂબ જ આપણને અહીંયા આગળ ભગવાન આપણને બધા ગુણો વિશે વ્યવસ્થિત બતાવશે. આગળ જઈએ તો મીન્સ 1 થી 3 શ્લોકની અંદર બરોબર 26 ગુણો બતાવે છે. શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વ સંશુધિ જ્ઞાન યોગ્ય વ્યવસ્થિતિ દાનમ તમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરત પુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞ પરાયણતા, વેદાધ્યન, તપસ્યા અને સાધય. બરોબર. તો શું કે છે ભગવાન આગળ મીન્સ શું કે છે કે નિર્ભયતા, અભયમનો ગુણ. બરોબર. તો અભયમનો ગુણ એટલે શું કે એ એવી પરિસ્થિતિ કે જ્યાં આગળ કેવું છે એને ખાવા પીવા રહેવાની કઈ જ પડી નહીં, સંપૂર્ણ ભગવાન પ્રત્યે આધાર. બરોબર. તો એવા ગુણો કોના હોના હોય છે? સંન્યાસીની અંદર હોય. બરોબર. તો સંન્યાસી બને, અત્યારે તો તમે એવા ઘણા લોકોને જોવો છો. બરોબર. કે પોતે સંન્યાસી બની જાય છે, ઘર-બાર છોડીને જતા રહે છે. બરોબર. કે પોતાની પત્નીથી કંટાળે છે. બરોબર. પરિવારથી કંટાળે છે. બરોબર. નોકરીથી કંટાળે છે અને શું કે છે બધું છોડીને ભાગી જાય છે. બરોબર. તો અહીંયા આગળ તો પહેલું જ કહેવામાં આવે છે કે આવો અભયમનો ગુણ પ્રાપ્ત થાય. તો આવો અભયમનો ગુણ પ્રાપ્ત થાય ને ત્યાં સુધી આપણે ક્યારેય ઘર ના છોડવું જોઈએ. બરોબર. તમે જોયું કે સંસારની અંદર રહીને, બરોબર, કે પ્રહલાદ મહારાજ કેટલી બધી મુશ્કેલીઓ, બરોબર ને, કેટલી વખત એમને પહાડ પરથી ફેંકવામાં આવ્યા, હાથી નીચે કૂચડવામાં આવ્યા. બરોબર. પણ છતાં પણ શું કર્યું? પરિવારની સાથે જ રહ્યા. બરોબર. તો એવો નિર્ભયતાનો ગુણ, અભયમનો ગુણ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. અને જ્યારે આવો ગુણ પ્રાપ્ત થાય ત્યારે આ બધું આપણે મીન્સ એનો ત્યાગ કરી શકીએ. પણ તમે જુઓ છો કે નરસિંહ મહેતા, બરોબર ને, નરસિંહ મહેતાની ઘટના તો ખૂબ સરસ ખબર છે. બરોબર. કે જ્યારે મીન્સ શું થાય છે કે જ્યારે ભક્તો આવે છે નરસિંહ મહેતાના ઘરે કે અમને હુંડી લખી આપો, અને તે વખતે નરસિંહ મહેતાને પૈસાની પણ જરૂર હોય છે. બરોબર. પણ પોતે કે ના, ભગવાન ખૂબ જે કરશે ભગવાન સારું કરશે. અને પોતે શું છે એમને હુંડી લખી આલે છે. એ બધા ભક્તો દ્વારકા જાય છે. અને દ્વારકા જાય છે પછી શું થાય છે કે બધા જે ભક્તો હોય છે બધે જ દ્વારકાની અંદર બધે ફરી વળે છે. બરોબર ને, કે અમને હુંડી કોઈ લખી આપે. કેમ કે હુંડી એટલા માટે કે તે વખત યાત્રા વખતે ચોર લૂંટારોનો ભય હોય, પણ કોઈ એવી ચિઠ્ઠી લખ્યા રહે. આ વખતની હુંડી એટલે પેલું જે આંગળીયા પેઢી નથી ચાલતી કે ચિઠ્ઠી લખી આલે અને પછી ત્યાં આગળ જે ચિઠ્ઠી આપો એટલે આપણને પૈસા આપે. તો એમને શામળશા શેઠ નામની જે ચિઠ્ઠી લખેલી હોય છે નરસિંહ મહેતાએ, બરોબર, પણ શું થાય છે ત્યાં આગળ કોઈ એવા શેઠ મળતા નથી અને પોતે નિરાશ થઈને ગોમતીની અંદર નાહવા જાય છે. પણ જ્યારે એ પોતે સ્નાન કરીને જ્યારે બહાર નીકળે છે ત્યારે ભગવાન પોતે શામળશા શેઠનું રૂપ ધારણ કરીને આવે છે. અને ખૂબ સરસ એવી ચર્ચાઓ થાય છે. હવે જ્યારે દ્વારકા યાત્રાની અંદર ત્યારે આનું ખૂબ જ સરસ એવું નાટક પણ કરવામાં આવ્યું હતું. બરોબર. તો ભગવાનના ભક્તો જ્યારે સાથે આપણે મળીએ ત્યારે આવા બધા નાટકનો પણ આવા લાભ લેતા હોય છે. તો એવી નિર્ભયતા, બરોબર ને, અભયમ. પછી મીરાબાઈને તો બિલકુલ ઝેર આપવામાં આવ્યું. બરોબર. પણ મીરાબાઈએ શું કર્યું? ભગવાનને અર્પણ કર્યું અને પોતે સ્વીકાર કર્યો. તો આ વિચાર કરી શકો. બરોબર. કે આવી જ્યારે પરિસ્થિતિ થાય ત્યારે આપણે નિર્ભયતાનો ગુણ આવે. બરોબર. અને અત્યારે તો બિલકુલ લોકો ગમે તેમ છોડતા હોય છે. પછી આ લોકો આવા રીતે કેવું છે કે છોડો ઘર-બાર અને ચલો હરિદ્વાર. અને ત્યાં જઈને શું કરે છે? બરોબર. એમના શિષ્યોના કોન્ટેક્ટમાં આવે છે. કોઈ એવા માતાજી સુંદર એવા દેખાતા હોય તો પછી એની જોડે ગુરુ થઈને પોતે લગ્ન કરી લેતા હોય છે. અને પછી પાછા જેના પરિવારથી કંટાળેલા એનાથી જ પછી પાછા બીજી શરૂઆત કરે છે. ત્યાં જઈને પણ એ લોકો એ જ કરતા હોય છે. બરોબર. તો જ્યાં સુધી આવા આપણને ગુણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ ઘર છોડવા નથી. અને સંસારી તરીકે જ્યારે આપણે ભક્તોની અંદર જોઈએ તો પ્રહલાદ મહારાજ, નરસિંહ મહેતા, મીરાબાઈ, બરોબર, ઘર પરિવારની અંદર રહીને જ આ નિર્ભયતાનો ગુણ કેળવ્યો છે. પછી આત્મશુદ્ધિ, તો આત્મશુદ્ધિ કેટલી જરૂરી છે. બરોબર. કેમ કે આપણે અનંત જન્મથી ઘણા એવા કર્મો કરતા હોય છે. અનંત જન્મથી જે આપણે પેલું કીધું સૂક્ષ્મ શરીર, બરોબર, સૂક્ષ્મ શરીર જે ઈચ્છાઓ લઈને આવ્યું છે. બરોબર. તો એને કારણે કેવું છે કે આપણી જે ચેતના બધી દૂષિત થયેલી છે. તો બરોબર. તો આપણને બતાવવામાં આવ્યું છે કે ભગવાનનો પ્રસાદ અર્પણ કરીને લેવાનો છે. બરોબર. કે જે ભગવાનને મીન્સ જપ કરવાનો છે. બરોબર. તો પછી આજે બરોબર કે કથા સાંભળવાની છે. બરોબર. એનાથી કાન ઇન્દ્રિયો શુદ્ધ થશે. બરોબર. કે પોતાની આત્મની શુદ્ધિ થશે. અને આત્મા શુદ્ધિ કરીને શું કરવાનું છે? ભગવત ધામ જવાનું છે. કેમ કે 15મા અધ્યાયમાં ભગવાન કીધું ને, 8મા અધ્યાયની અંદર આ દુઃખાલયમાં શાશ્વતમ છે. બરોબર. તો અહીંયા આગળ તો નકર આપણને દુઃખ પ્રાપ્ત થશે. તો પછી અહીંયા આગળ રહેવા માટે આ સ્થાન જ યોગ્ય નથી. કાલે આપણે 15મા અધ્યાયની અંદર શું ભગવાન કીધું? બરોબર. કે બિલકુલ મીન્સ જે ભગવાનનું ધામ છે અને આ ભૌતિક જગત છે, પેલું જે સ્થાયી છે. બરોબર ને, પેલું અસ્થાયી છે. વારંવાર સર્જન વિસર્જન થયા છે. સંબંધો બી કેવા છે. બરોબર ને, કે લોકો તરત જ સંબંધો પોતાના ફાયદા માટે લે છે અને પછી તરત તોડી નાખે છે. બરોબર. તો એ છે પરિસ્થિતિ.
બરોબર. તો આપણે આત્મશુદ્ધિ કરવાની છે, બરોબર, કે આપણા આત્માને મીન્સ જ્ઞાન દ્વારા પ્રબુદ્ધ કરવાનો છે, ભગવાનના ધામ જાય એ માટે આપણે વ્યવસ્થા કરવાની છે, બરોબર. આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, બરોબર. તો હંમેશા આપણે કેવું છે બરોબર, ઘણા એવા માતાજી પ્રભુજીનો પ્રશ્ન હોય, કેવો હોય કે જેવું અમે ભગવદ્ ગીતા અમે શીખવાનું ચાલુ કર્યું છે ને, તો બધા અમારા પરિવારના લોકો અમારો વિરોધ કરે છે. ના ના ના, આ ઉંમરની અંદર કઈ કરાતું હશે, બરોબર ને, કે એ તો મોટા થઈએ ને તારે કરવાનું, ઘરડા તારે તારે કરવાનું, બરોબર. પણ તમે અત્યારે જોશો, બરોબર, કે ઘણા એવા ઘરડા વ્યક્તિઓ છે, બરોબર ને, એની અંદર પેપરની અંદર ન્યૂઝની અંદર આવતો હોય કે જે માતાજીની ઉંમરના એમની દીકરીની ઉંમરની એવી માતાજીની છેડતી કરતા હોય છે. કેમ કરતા હોય છે? કેમ કે આધ્યાત્મિક જ્ઞાન લીધું નથી, બરોબર. તો આપણે જાણવાનું છે, બરોબર. આવા લોકો કેવું છે કે બિલકુલ, કેમ કે પાકા કાંઠે પેલું આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે પાકા ઘડે કાંઠા ના ચડે, બરોબર ને. તો આ જે જ્ઞાન છે, બરોબર, તો બિલકુલ નાનપણથી જ આપવાનું હોય છે, બરોબર. હવે આપણે સનાતની તરીકે આપણો ઘણી બધી આવી રીતે વિરોધ કરતા હોય છે કે ના, બરોબર ને, કે એમને મીન્સ મળતી વખત આ બધું જ્ઞાન મીન્સ બિલકુલ ઉંમર થાય ત્યારે લેવાનું હોય છે. પણ તમે બીજાની અંદર જોશો, બરોબર, શીખ છે, જૈન છે, બરોબર, જૈન છે, પછી મીન્સ આપણે શું કહેવાય, આ મુસલમાન, બરોબર, મોમેડન, બરોબર, બાળકોને નાનપણથી જ મદ્રેસાની અંદર જ્ઞાન આપવામાં આવે, બરોબર. એમનું લક્ષ્ય ફિક્સ જ હોય છે. આપણને તો ક્યારે ભેગા થવાનું એમને કોઈ અંદાજ ના આવે. એમને તો ખાલી એક અવાજ કરે ત્યારે બધા લોકો ભેગા થઈ જતા હોય છે, બરોબર ને. શું હોય છે, બરોબર, તો એમનું એક મિશન અલગ ટાઈપનું હોય છે, બરોબર. અને આપણું મિશન તો બિલકુલ હોલીવુડ બોલીવુડ પાછળ લાગેલું છે, બરોબર. તો ત્યાંથી આપણને કેવું જ્ઞાન મળે, બરોબર ને, કેવું બીભત્સ, અને એ જ શીખે છે, બરોબર. જ્યારે આપણા બાળકો જ્યારે સ્કૂલની અંદર જાય છે, ત્યારે આવા વિધર્મીના બાળકો દ્વારા અને વિધર્મીઓ દ્વારા શું એમને કે આપણા ભગવાન વિશે બધી એવી શંકાઓ પેદા કરવામાં આવે, બરોબર. અને એ શું કરે, પછી ડાયવર્ટ થઈ જાય છે. તો ઘણા બધા એવા જાત જાતના કિસ્સા બનાવે છે. આપણી દીકરીઓનું અપહરણ થાય છે, બરોબર. આપણા દીકરાઓને મીન્સ ખરાબ રસ્તે લગાવી દે છે, બરોબર ને, ગમે તે ખાતા કરી દે છે, બરોબર. તો આવી બધી પરિસ્થિતિ છે. જો આપણે પણ આવી રીતે કેવું છે, નાનપણથી જ આપણા બાળકોને શીખવાનું છે, બરોબર. જાગ્યા ત્યાંથી સવાર, બરોબર. આપણે પણ અત્યારે શું કરી રહ્યા છે, તો આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કર્યું છે, એ બધાને જ લાગુ પડે છે. દાન, બરોબર, દાન કોણ કરી શકે? ગૃહસ્થ તરીકે, બરોબર. હવે આવી સંસ્થાઓ ચાલી રહી છે, બરોબર, કે જે સનાતન ધર્મનો પ્રચાર કરી રહી છે, જે સંસ્કારો આપી રહી છે, બરોબર. તો શું કરવું જોઈએ કે જ્યાં આગળ શું કરીએ આપણે અત્યારે તો આપણે બિલકુલ આગલા અધ્યાયની અંદર બતાવે છે કોને દાન આપવું જોઈએ, બરોબર, કે યોગ્ય સ્થળ, યોગ્ય વ્યક્તિ અને યોગ્ય સમયને જોઈને દાન આપવું જોઈએ. તો કોણ દાન કરી શકે? ગૃહસ્થ દાન કરી શકે, તો આપણા માટે છે, બરોબર. તો આપણે ચોક્કસ જયારે આપણી જોડે લાગે કે બિલકુલ આપણી જોડે પૈસા છે, તો એવી રીતે ભગવાનનું જે અત્યારે નામાનિષ્ઠા પ્રભુજી એક ગીતા યુનિવર્સિટી બનાવી રહ્યા છે, બરોબર. તો એનાથી જગતના કેટલાય લોકોનું કલ્યાણ થશે. અત્યારે બી લગભગ 10 લાખ લોકો સુધી ભગવદ્ ગીતા સુધી પહોંચી ગઈ છે, બરોબર. તો કેવું છે, જબરજસ્ત છે, બરોબર. કેમ કે જે સંન્યાસી હોય છે, બરોબર, કેમ કે સંન્યાસી હોય છે, બ્રહ્મચારી આશ્રમની અંદર વાનપ્રસ્થની અંદર હોય છે, એ લોકો કઈ કમાતા ના હોય, એટલે એ લોકો કઈ પૈસાનું કઈ કરી ના શકે, સર્જન ના કરી શકે. તો જવાબદારી કોની છે? ગૃહસ્થની છે. તો આપણે ગૃહસ્થ તરીકે દાન આપવું જોઈએ, આત્મસંયમ કેળવવો જોઈએ, બરોબર. આપણે ઇન્દ્રિયો પર નિયંત્રણ કેળવવું જોઈએ, બરોબર. પ્રભુપાદ તેમના ભાવાર્થની અંદર ખૂબ સરસ કહે છે, બરોબર, કે આપણે જે ઇન્દ્રિયો છે આપણો એનો ઉપયોગ ભગવાનના ભક્ત પ્રાપ્ત થાય એવા બાળકો માટે કરવો જોઈએ, બરોબર. કે ગમે ત્યાં આપણી ઇન્દ્રિયોને વેડફવી ના જોઈએ, બરોબર. ખૂબ જ છે. યજ્ઞ પરાયણતા, યજ્ઞ કોને કરવો જોઈએ? તો ગૃહસ્થે કરવો જોઈએ, બરોબર. તો યજ્ઞ કયો છે? કળિયુગનો યજ્ઞ કયો છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? કળિયુગની અંદર કયો યજ્ઞ છે? હરે હરે કૃષ્ણ. કૃષ્ણ મહામંત્ર મહામંત્ર. હા, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ, બરોબર. ખૂબ ખૂબ સરસ પ્રભુજી. તો શું છે કળિયુગનો? હરે કૃષ્ણ પ્રભુ, અવાજ બંધ થઈ ગયો આપનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, અવાજ બંધ છે. નેટવર્ક હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુ, કૃષ્ણ. અવાજ બંધ થઈ ગયો આવે હતો. છે પ્રભુ અવાજ? હવે આવ્યો અવાજ હા આવે પ્રભુ. છે પ્રભુ. આવ્યો ને? આવ્યો. ઓકે પ્રભુ, ઓકે, ઠીક છે. આ એકચ્યુઅલી કેવું છે પ્રભુ, કે મોબાઈલ નેટવર્ક પર છે ને, એટલે કદાચ પેલું વાઈફાઈ બંધ છે. હવે લાઈટ તો આવી ગઈ છે, કદાચ હું કનેક્ટ કરું છું, પણ પાછો કનેક્ટ કરીશ તો હું કદાચ હોસ્ટમાંથી ચેન્જ થઈ જઈશ, બરોબર ને, તો એવું બને કદાચ. પણ હું મોબાઈલ પર જ ચાલુ રાખું. ચાલો, ઠીક છે. ઓકે, વેદાધ્યન, બરોબર, કે વેદોનો અભ્યાસ કરવો જોઈએ, બરોબર ને. વેદોનો અધ્યયન કેટલા માટે જરૂરી છે? કેમ કે તમે વેદોની અંદર જે આપણે જોયું ને કે 3 વિષય છે, જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ અને કર્મકાંડ. મોસ્ટ ઓફ કેવું છે, વેદોનો ઉપયોગ શું લોકો કરે છે, બરોબર, કે કર્મકાંડ માટે કરે છે, કે પોતાને સારું એવું મીન્સ પ્રોપર્ટી પ્રાપ્ત થાય, બરોબર, કે સુંદર એવી સ્ત્રી પ્રાપ્ત થાય, બહુ એવી નામના પ્રાપ્ત થાય, બરોબર. તો એના માટે જો તમે વેદો વિશે ના જાણતા હોય, બરોબર,
શાસ્ત્રો વિશે ના જાણતા હોય તો શું કરશો? તમે ટોટલ મિસગાઈડ થઈ જશો. કેમ કે થોડોક સમય છે, બરોબર. આપણને એવું લાગે કે આપણી જોડે તો ઘણો સમય છે, આપણી જોડે તો ઘણું આયુષ્ય છે, બરોબર. પણ તમે વિચાર કરો કે ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે, બરોબર ને. કોઈ એનું ક્યારેય ફિક્સ હોતું નથી, બરોબર. આપણે પેલું જોયું ને કે દેવી દેવતાનું બ્રહ્માજીનું આયુષ્ય કેવું છે, બરોબર. અને જયારે પેલા કોઈ પૂદાને એવી ખબર પડે, બરોબર, કે જે વરસાદનું પૂદું છે એને શું ખબર પડે કે એ તો મનુષ્યનું આયુષ્ય કેટલું છે, તો આશ્ચર્ય લાગે ને. એવી રીતે આપણે જયારે શાસ્ત્રો પર વિશ્વાસ કરીએ, બરોબર, કે ભગવાનના ધામની અંદર શાશ્વત જીવન છે, આપણા કરતા અનેક દેવી દેવતાઓનું ખૂબ જ મોટું આયુષ્ય છે. પછી તપશ્ચર્યા, બરોબર, તપ કરવું જોઈએ. આપણે 11નો ઉપવાસ કરવો જોઈએ, બરોબર, 11 કરવી જોઈએ. પછી જયારે આપણા જે તિરોભાવ દિવસ હોય, આવિર્ભાવ દિવસ હોય, આપણા સંતો મહંતોનો, આચાર્યનો, ત્યારે પણ આપણે ઉપવાસ કરવો જોઈએ, બરોબર. મીન્સ પછી મન, વચન અને વાણી અને 3નું તપ છે. 18મા અધ્યાયની અંદર, 17મા અધ્યાયમાં ખૂબ જ ક્લિયર થઈ. સાદાઈ, સિમ્પ્લિસિટી, બરોબર, સિમ્પલ લિવિંગ અને હાયર થિંકિંગ, બરોબર. અત્યારે તો બધા માતા પિતા કેવું છે, પોતાના દીકરાને ટીપટોપ બનાવવાની કોશિશ કરતા હોય છે, બરોબર. પણ શું એ જાણે છે, બરોબર, કે જે આમની આ પરિસ્થિતિ છે, બરોબર, કે આ એઝ ઇટ ઇઝ રહેશે, બરોબર. એ આપણે ક્યારેય નથી જાણતા. કોરોનાની અંદર જોયું ને કે ભલભલા લોકો કરોડપતિ હતા, તરત જ બધું પ્રોપર્ટી બધી વેચવી પડી અને બિલકુલ એમને તરત જ મીન્સ રોડ પર આવી ગયા, બરોબર. તો પછી જયારે આપણે સાદાઈનો આવો ગુણ હોય કે આપણે શીખવાડેલું હોય આપણા બાળકોને કે સિમ્પલ લિવિંગ અને હાયર થિંકિંગ, ઈશ્વરની અંદર તો બિલકુલ સરસ રીતે શીખવાડવામાં આવે છે, બરોબર. ઘણીવાર એવા ભક્તોને આપણે જોઈએ છે, બિલકુલ સીધા સાદા આવેલા હોય, બરોબર, બિલકુલ ધોતી જપાની અંદર આવેલા હોય, બરોબર. અને જયારે આપણી સાથે કેવી બિલકુલ પ્રેમાળ વાતો કરતા હોય, બરોબર, એટલી સિમ્પ્લિસિટી હોય ને આપણને અંદાજ ના આવે કે આ લોકો જોડે આટલું બધું છે, બરોબર. જયારે પોતે કંઈક આપણે કહીએ કે પ્રભુજી ચાલો થોડી આ સફાઈ કરી લેવાની છે, પ્રભુજી આમ કરી લેવાનું છે, તરત જ તૈયાર થઈ જાય. અને પછી આપણને ખબર પડે કે ઓહો, આ તો કેટલા મોટા માણસ છે, બરોબર. તમે એનો સાદાઈની અંદર દાખલો લઈએ તો આપણા જે ફોર્ડ કંપનીના માલિક છે, અલ્ફ્રેડ ફોર્ડ છે, તો એ ખૂબ સરસ એવી ઘટના છે. એની અંદર એ પોતે ટેમ્પલે દર્શન કરવા જાય છે, બરોબર. દર્શન કરવા જાય છે ત્યારે પોતે પ્રસાદ લેવા બેસે છે, ત્યારે બધા ભક્તો કે છે કે પ્રભુજી તમારા ડ્રાઈવરને જમવા માટે બોલાવો ને. તમારા ડ્રાઈવર પ્રસાદ વગર રહી જશે. તો પ્રભુજી કે છે કે હું કે છે કે હું તો ભાઈ આજે તો હું પોતે ડ્રાઇવિંગ કરીને આવ્યો છું. વિચાર કરો, જે કંપનીના માલિક છે, બરોબર, પોતે ભગવાનના ભક્ત, કેટલું એમ અન્ડરસ્ટેન્ડિંગ છે, બરોબર, કેટલી સાદાઈ છે. પોતે ગાડી ચલાવીને આવ્યા છે. અત્યારે તો આપણે થોડું ઘણું કોઈ મેનેજર કંપની જાય પોતે આગા પાછા થતા હોય છે, બરોબર ને. તો આ વસ્તુ શીખવાનું છે કે જે ધીરથી આપણે ધૈર્ય જે સાદાઈ, બરોબર, સાદાઈને સારી રીતે સમજીએ કે સાદાઈ એ ખૂબ જ સારો ગુણ છે, બરોબર. આપણે શીખવો જોઈએ અને પરિસ્થિતિ ગમે ત્યારે ચેન્જ થઈ શકે, બરોબર. હવે જે લોકો કેવું છે, સતત એવી જલસા પાર્ટીની અંદર મોજ મજા કરવાની અંદર લાગેલા હોય છે, બરોબર. જયારે પરિસ્થિતિ આવે છે ત્યારે બગડે છે, ત્યારે મા બાપ જતા રહે છે, બરોબર, કે બિલકુલ નુકસાન થઈ જાય છે, તરત સુસાઇડ કરવા માટે દોડતા હોય છે, બરોબર. પણ જે લોકો આવી રીતે સાદાઈની અંદર શીખેલા હોય છે, એમના પર કાંઈ અસર થતી નથી અને બધી જ સિચ્યુએશન હેન્ડલ કરી લે છે. આગળ, બરોબર, કે અહિંસા, સત્યતા, ક્રોધ વિહીનતા, ત્યાગ, શાંતિ, છિંદ્રાવરી રુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, બરોબર. અહિંસા વિશે તો પ્રભુપાદ ખૂબ સરસ બતાવે છે, બરોબર, કે તમારે છે ને જયારે તમને આવું ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર, તો તમારે ખરેખર તમને અહિંસા પ્રાપ્ત થાય. અહિંસા એ છે કે તમારે એ જ્ઞાનને તમારા પરિવારને પણ આપવું જોઈએ, બરોબર. કે એમની અહિંસા એટલે મીન્સ એમની હિંસા થતી રોકવી જોઈએ. કેમ કે શું થાય છે, જયારે વ્યક્તિ કોઈ પણ આધ્યાત્મિક જ્ઞાન ના પ્રાપ્ત કરે શું થશે, બરોબર, તો એનું મીન્સ પતન થઈ જશે, બરોબર. કે બિલકુલ એ પતિત થઈ જશે, કે એને મીન્સ કોઈ આસુર મીન્સ જાનવરનું શરીર પ્રાપ્ત થશે, બરોબર. તો શું કરશે, બરોબર, તો એ ખરાબ કર્મોની અંદર લાગશે, બરોબર. મીન્સ બિલકુલ પતિત થઈ જશે, ભગવત ધામ જવાની બિલકુલ એની સંભાવના ઘટી જાય છે, બરોબર. તો આપણે ચોક્કસ ભક્ત તરીકે જયારે આવું જાણીએ, બરોબર, તો એ લોકોને પણ ભક્તિની અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. આ ચોક્કસ ધીમે, બરોબર ને, કે એમને પ્રસાદ આપીએ, બરોબર. પ્રસાદ આપીશે તો શું થશે, એમની કોન્શિયસ, એમની ચેતના ચેન્જ થશે. પછી મોટેથી આપણે તો હરે કૃષ્ણ મંત્ર બોલવાનું આપણે કહીએ છીએ, મોટેથી બોલો, બરોબર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે શું કહીએ, ઓલવેજ કે મોટેથી બોલવાની વાત કરીએ છીએ. કેમ કે ભગવાનના એક એક શબ્દો ખૂબ જ પાવરફુલ છે, બરોબર. અને એ બધા જ એની ચેતનાને ઢંઢોળનારા છે, બરોબર. તમે જોયું અજામિલ, બરોબર, નારાયણ ભગવાન આવી ગયા, બરોબર ને. જયારે હરિકૃષ્ણ મંત્ર આપણે બોલતા હોય તો આચાર્ય કહે છે, પ્રભુપાદ કહે છે કે તમારી જીભ પર રાધા કૃષ્ણ નાચતા હોય છે, બરોબર. તો ભગવાનની બરોબર બિલકુલ
શું કહીએ આપણે, એવી કૃપા હોય છે, બરોબર. કાલે કાળી ચૌદશ જોઈ, બરોબર ને, કાલે અમે બહાર ફરવા નીકળ્યા ને, તો બિલકુલ તમે જોવો તો બધે ગમે ત્યાં બધું ગમે તે ફેંકેલું હતું, મીન્સ પ્રસાદ ને બધું જમવાનું ને એવું તેવું, બરોબર ને. તો લોકોને કેટલો બધો ડર છે, બરોબર. પણ હનુમાન ચાલીસાની અંદર શું કહે છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, બરોબર. મહાવીર ભગવાન રામનું જયારે નામ બોલવામાં આવે ત્યારે બિલકુલ શું થાય કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, બરોબર. જો તમે નામ જપ કરતા હોય, બરોબર ને, તો જે અગોચર આપણને લાગે કે ભૂત જેવું છે, ઘણી એવી ઘટનાઓ છે આપણી અંદર બી, કે આપણા જે આચાર્ય છે મીન્સ ભક્તિવિનોદ ઠાકોર મહારાજ, જયારે તે વખતે શું થાય છે કે એક મીન્સ એવી ઘટના ઘટે છે કે એક ભૂત હોય છે, એ ઝાડ પર રહેતું હોય છે ને આવતા જતા બધા જ લોકોને હેરાન કરતું હોય છે. ત્યારે એ પોતે કહે છે કે ના, કે ચાલો જાઓ આપણે ભાગવતમનું અહીંયા આગળ જઈને કરીએ શ્રવણ. અને 18 દિવસ સુધી ભાગવતમનું મીન્સ શ્રવણ અને કીર્તન કરવામાં આવે છે શ્લોકોનું, બરોબર. તો એ શું થાય છે કે આખું વૃક્ષ જે ફાટી જાય છે, અને એમાંથી બિલકુલ જે બ્રહ્મ રાક્ષસ બહાર નીકળે છે, બરોબર. અને પોતે અવાજ સ્વરૂપે લોકોને અનુભવી શકે છે એમને, બરોબર ને. તો આવી પરિસ્થિતિ જયારે તમે ઘરની અંદર જયારે ભગવાનનું નામ સ્મરણ થતું હોય, બરોબર, કે ભગવદ્ ગીતાના શ્લોકોનું પાઠ પઠન થતું હોય, ભાગવતમનું પાઠ પઠન થતું હોય, તો આપણા બી એવા આપણા શું હોય, આપણા જે પેલા શું કહેવાય એને પિતૃઓ, બરોબર, જે પિતૃઓ હોય, ઘણી વાર કેવું છે, પિતૃઓ કેવી રીતે હેરાન કરે, પિતૃઓ એવી રીતે હેરાન કરે કે જયારે આપણે કેવું છે કે આપણે એમના દ્વારા કરેલું ઘર હોય, બરોબર, એમને શું ખૂબ સરસ એવું ઘર બનાવ્યું હોય, આપણને એવી પ્રોપર્ટી આપેલી હોય, છતાં પણ આપણે શું કરીએ, એ પ્રોપર્ટીનો સારી રીતે ઉપયોગ ના કરીએ, કોઈ ભગવત સેવામાં ના વાપરીએ, બરોબર. તો એવી પરિસ્થિતિ થઈ હોય ત્યારે પિતૃઓ પણ ખૂબ હેરાન કરતા હોય. પણ જયારે આપણે ભગવાનના ભક્ત બનીએ ત્યારે પ્રસાદ પણ ભગવાનને અર્પણ કરીએ, ભગવાનનું નામ સ્મરણ કરતા હોય, બરોબર. પ્રભુપાદ એમ કહે છે, શાસ્ત્ર એવું કહે છે, જયારે કોઈ પણ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત બને છે, તો એની આગળની 7 પેઢી અને પાછળની 7 પેઢી પણ એનો ઉદ્ધાર થાય છે. વિચાર કરો તમે, કેટલું કલ્યાણકારી છે, બરોબર ને. તો આટલું બધું જબરજસ્ત છે. પછી સત્યતા, તો હંમેશા સત્ય બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. કે જ્યાં જરૂર પડે ત્યાં આગળ અસત્ય, બરોબર. કે તમને ખબર છે કે મીન્સ શું યુધિષ્ઠિર મહારાજ, બરોબર, યુધિષ્ઠિર મહારાજ શું કીધું હતું, બરોબર, કે જયારે મીન્સ દ્રોણાચાર્યનો વધ કરવો બિલકુલ અશક્ય હતો, બરોબર. શું થયું, તો જે એમને પૂછવામાં આવ્યું કે મીન્સ પ્લાન એવો કર્યો કે દ્રોણાચાર્યને મારવા અશક્ય હતા, તો એમને શું કર્યું, જબરજસ્ત પ્લાનિંગ કર્યું. શું કર્યું કે ભગવાનને બતાવ્યું કે મીન્સ જે અશ્વત્થામા નામનો હાથીનો વધ કરી નાખો, અને પછી એવો મીન્સ હવા ફેલાવી, બરોબર ને, બિલકુલ એમ શંકા ફેલાવી કે અશ્વત્થામાને માર્યો, બરોબર. તો ભીમ શું કરે છે, અશ્વત્થામા નામના હાથીનો વધ કરે છે, અને પછી શું કરે છે, બિલકુલ જયારે દ્રોણાચાર્ય સાંભળે છે, બરોબર ને, કે અશ્વત્થામા હણાયો, કેમ કે દ્રોણાચાર્યને એમના પુત્ર પ્રત્યે ખૂબ જ આસક્તિ હોય છે, બરોબર. અને આસક્તિ હોય છે તો શું કરે છે, પોતે બધા હથિયાર મૂકી દે છે, અને તે વખતે શું કરે છે, સાચું ખોટું જાણવા માટે શું કરે છે, એમને યુધિષ્ઠિર મહારાજને જ પ્રશ્ન પૂછે છે, બરોબર. યુધિષ્ઠિર મહારાજને પ્રશ્ન પૂછે છે ત્યારે શું કે છે, બરોબર, કે ખરેખર અશ્વત્થામા હણાયો, ત્યારે યુધિષ્ઠિર મહારાજ શું કે છે, નરોવા કુજરોવા, કે નર મૃત્યુ પામ્યો કે જાનવર મૃત્યુ પામ્યું. પણ યુદ્ધ વખતે એવો કોલાહલ હોય છે તો બિલકુલ દ્રોણાચાર્ય પોતે સાંભળી નથી શકતા, અને બિલકુલ વ્યથિત થઈ જાય છે, અને બિલકુલ પાગલ થઈ જાય છે, બરોબર. બધા હથિયાર નીચે મૂકી દે છે, બરોબર. તો આ પરિસ્થિતિ છે, જ્યારે જરૂર પડે અસત્યનો સહારો લેવો જોઈએ, બરોબર. પણ બધા સુધી આપણે ના બોલવું જોઈએ. ક્રોધ વિહીનતા, બરોબર, કે આપણે હંમેશા ક્રોધ, આ જ અધ્યાયની અંદર કામ, ક્રોધ અને લોભ એ નરકના 3 દાન છે, બરોબર. ક્રોધ આવવાથી શું થાય છે, બરોબર, ક્રોધ આપણને 2-3 સેકન્ડ જ માટે આવે છે, પણ એનાથી કેટલું બધું નુકસાન થાય છે, બરોબર ને. તો આ જે ક્રોધ છે, બરોબર, તો એ પણ એ આસુરી મીન્સ ક્રોધ વિહીનતા એ શું છે, એ દેવી ગુણ છે, બરોબર. આપણે ક્રોધ પર કંટ્રોલ કરવો જોઈએ, બરોબર. તો આપણે બીજા અધ્યાયની અંદર જોયું, બરોબર, કે મનુષ્યનું પતન કેવી રીતે થાય છે, બરોબર. કે મીન્સ ઇન્દ્રિય વિષયનું ચિંતન, પછી આસક્તિ, બરોબર, પછી કામ, બરોબર, કામ પછી મોહ, પછી લોભ, ક્રોધ, બરોબર. તો સ્ટેપ બાય સ્ટેપ ચાલુ થાય છે. જો કામ આપણી ઈચ્છાઓ પૂરી થાય તો આપણને લોભ થાય, અને ગુસ્સો આવે ત્યારે મીન્સ પૂરી ના થાય ત્યારે ક્રોધ આવે. તો આપણે ક્રોધ પણ આપણે ક્રોધ પર કંટ્રોલ કેળવવાનો છે, બરોબર. ત્યાગ, બરોબર, ત્યાગ એટલે કેવું છે, મીન્સ રૂપ ગોસ્વામી કહે છે ભક્તિ રસામૃત સિંધુની અંદર, કે બરોબર, કે જે ભગવાનને સમર્પિત કરી શકાય ને, ભગવાનની સેવામાં વાપરી શકાય એવી વસ્તુનો ત્યાગ કરવો ને, એ અપૂર્ણ ત્યાગ છે, બરોબર. તો હમણાં આપણે જોઈ રહ્યા છે કે આપણે મોબાઈલ છે, મોબાઈલની અંદર કેટલું બધું ખરાબ આવે છે, બરોબર. પણ છતાં આપણે શું કરી રહ્યા છે, બરોબર, કે મોબાઈલનો આપણે ભગવાનની સેવાની અંદર ઉપયોગ કરી રહ્યા છે, બરોબર, આધ્યાત્મિક જ્ઞાન માટે ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે જયારે આ જાણીએ, બરોબર, તો આપણે બધું ક્લિયરિટી આવે, બરોબર. પછી શાંતિ, બરોબર. તો હંમેશા આપણે શાંતિ જાળવવાની કોશિશ કરે, પણ શાંતિ ક્યાંથી મળે, બરોબર. ભગવાન શું કીધું, ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સૂર્યદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્યતિ. તો કોણ શાંતિને પામી શકે, બરોબર, કે જે
ભગવાનનો ભક્ત છે, બરોબર, કે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માને છે, બરોબર, કે બધા દેવોના મહેશ્વર માને છે, હૃદયમાં રહેલા મિત્ર તરીકે જાણે છે, એ જ શાંતિ પામી શકે, બરોબર. તો આપણે શાંતિને ઓલવેજ પસંદ કરવાની છે. છિન્દ્રા અન્વેષણમાં રુચિ, બરોબર, હંમેશા આપણે કેવું છે, બીજાની વાતોમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, બરોબર ને, પેલો આમ કર્યું, પેલો તામ કર્યું, બરોબર ને. તો આપણે એવી વાતોથી આપણે દૂર રહેવાનું છે. જીવ માત્ર પર દયા. કેમ? ભગવાને શું કીધું ગઈકાલે, બરોબર, કે મમે વાંચો જીવ લોકે જીવ ભૂત સનાતન. 14મા અધ્યાયમાં શું કીધું? અહમ બીજ પ્રદ પિતા, બરોબર, કે હું બધાને જીવને બીજ પ્રદાન કરવા પિતા હું છું, બરોબર. પછી 9મા અધ્યાયની અંદર પણ કીધું, શું કીધું? કે માતા ધાતા પિતા, બરોબર, હું છું, બરોબર. તો ભગવાન બધું જ છે. તો આપણે બધા આપણે કીધું, આપણને જયારે ખબર પડે કે બધા જીવો ભગવાનના અંશો છે, મમ્મી વાંચો જીવ લોકે જીવ ભૂત સનાતન, અને એની પણ ક્લિયરિટી કરી, બરોબર, કે કોઈ જીવ ભગવાન ના બની શકે. તો અત્યારે તો કેવા બધા એટલા બધા ગુરુ મહારાજો પોતે ભગવાન બનીને ફરતા હોય છે, બરોબર ને. તો એની અંદર શાસ્ત્રોની અંદર વર્ણન છે કે અનંત મિશ્ર નામનું જે નર્ક છે એની અંદર નાખવામાં આવે છે. હવે બધા એ બધા ગુરુના ધામમાં જવાની વાત કરે છે, જેમાં જ્યાં મારે ગુરુ ગયા ત્યાં ગયા, તો બરોબર, એમને પણ એવું નર્ક પ્રાપ્ત થાય છે, બરોબર. આ જાણવાનું છે. જયારે શાસ્ત્રોના શરણે આવશો ત્યારે બધું શું કરશે? જે સાચો ભગવાનનો ભક્ત છે ને, એ ઓલવેજ શું કરશે? ઓલવેજ મીન્સ કહી શકો, હું નથી, હું ભગવાન નથી, હું તો ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું. પ્રભુપાદને જયારે બિલકુલ ભગવાન, જયારે પ્રભુપાદે બધાને એટલું સરસ જ્ઞાન આપ્યું, લોકોના જીવનમાં પરિવર્તન આવવા માંડ્યું, તો 2-3 એવા ડિવોટી હતા જે ફોરેન એનઆરઆઈ હતા. તો પ્રભુપાદનો પ્રચાર એવો કરવામાં આવ્યો કે પ્રભુપાદ કે મહાન વ્યક્તિ છે, પ્રભુપાદ ભગવાન છે. તો પ્રભુપાદે તરત જ એમને બોલાવીને તતડાયા કે ભાઈ, હું ભગવાન નથી, કે હું ભગવાનનો સેવક છું, કાલથી તમે આવતા ના હોય આવું બોલતા હોય તારે, બરોબર ને. તો પ્રભુપાદ બિલકુલ ક્લિયર હતા. પ્રભુપાદ કહે છે, કૃષ્ણ ભગવાન કોણ છે? તો કૃષ્ણ છે, બરોબર. તો આપણે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનું શરણ લેવાનું છે. નિર્લોભીપણું, તો આપણે હંમેશા લાલચ નહીં રાખવાની. આ નિર્લોભીપણું કોના માટે છે? બરોબર, કે વેશ્ય માટે છે, બરોબર. કે હંમેશા કેવું છે, વૈશ્ય હોય, વેપારી હોય, શું કરતા હોય? નકરી કાળાબજારી કરતા હોય છે, બરોબર. તો આપણે મર્યાદા રાખવી જોઈએ કે ભાઈ આવી રીતે ના કરવું જોઈએ, બરોબર. જે આપણે આપણા હકનું છે, આપણા મર્યાદાની અંદર લેવું જોઈએ. ભાઈ સૌમ્યતા, બરોબર, હંમેશા આપણે સૌમ્ય વિનમ્ર હોવું જોઈએ, બરોબર. લજ્જા તો સ્ત્રીઓ માટે, બરોબર, સ્ત્રીઓ માટે લજ્જા હોવી જોઈએ, બરોબર. અત્યારે તો તમે કોઈ માતાજી, કોઈ મીન્સ એવા બહારના વ્યક્તિને, અત્યારે તો તમે બધા માતાજી ભગવાનના ભક્તો છો એટલે ખૂબ સારી રીતે સમજી શકો છો. જ્યારે બહારના વ્યક્તિને કોઈને આપણે કહેવામાં આવીએ કે ભાઈ આવી રીતે આવા કપડા ના પહેરશો, આ સારું નથી, બરોબર, તો શું કહેશે? બરોબર ને, તો બધો ઝઘડો થઈ જાય છે, બરોબર. એ વખતે તો બિલકુલ આપણને ખબર છે મહાભારત વખતે દ્રૌપદીનું જયારે ચિરહરણ થયું છું, આખું મહાભારત થઈ ગયું, બરોબર. અત્યારે જો કે તો આપણે તો કપડા પહેરવાનું કે તો ઝઘડો થઈ જાય, બરોબર. તો આ વસ્તુ જાણવાનું છે, બરોબર. તો લજ્જા હોવી જોઈએ, બરોબર, શ્રી મર્યાદાની અંદર, બરોબર. અને આજ પ્રશ્ન એકવાર આપણા ક્લાસની અંદર કે લગભગ બીજા કોઈ ક્લાસની અંદર પૂછવામાં આવ્યો હતો, જબરજસ્ત પૂછ્યો હતો. કોઈક માતાજી પ્રભુજીએ પૂછ્યો હતો કે અમારી દીકરીને કહીએ છે ને કે આવા કપડાં નહીં પહેરવાનું, ત્યારે કે હું સિરિયલની અંદર જોયું, મહાભારતની અંદર જોયું કે દ્રૌપદીને એવા બધા કેવા કપડાં પહેરતા હતા, બરોબર. તો ખૂબ સરસ એની ઘટના છે, કેમ કે તે વખતે એ લોકો સત્વગુણમાં હતા, બરોબર ને. કે તે વખતે કદાચ થોડા ઘણા એવા લોકો જે પેલું શું કહેવાય, એને અપમાનનો બદલો લેવો હતો, કોને? દુર્યોધનને, બરોબર. એના કારણે એવું કરે છે, બરોબર. આખી બધી ઘટના છે, ભગવાનની લીલા છે, સમજી ના શકાય, બરોબર. ભગવાનના ભક્ત બને ત્યારે સમજી શકે. પણ તે વખત લોકો સત્વગુણની અંદર હતા, બરોબર. અત્યારે તો તમે કેવું, અત્યારે તો તમે ટીવી સિરિયલ જોવો છો, એડ કેવી આવે છે, બરોબર ને, સાબુ શેમ્પૂની એડ, એની અંદર નકરો વ્યભિચાર જ પીરસવામાં આવતો હોય છે, બરોબર. તો પછી આપણે એવું બધું ના શીખવશું, આપણે ના કરીશું. અત્યારે કેવા બધા બળાત્કાર થતા હોય છે, બરોબર, સ્ત્રીઓ જોડે અત્યાચાર થતા હોય છે. જયારે આવું બધું આપણે જાણીએ તો બિલકુલ આપણે આ વસ્તુ જાણવાની કોશિશ કરીએ. નિશ્ચય, બરોબર, કે નિશ્ચય આપણે બધાને કહીએ ને કે તમે ભગવાનને પ્રસાદ અર્પણ કરવાનો નિશ્ચય લો કે હું એક માળા કરીશ, નિશ્ચય લો કે હું 11ના દિવસે મંગળ આરતી અટેન્ડ કરીશ, બરોબર. નિશ્ચય લો કે હું ભગવદ્ ગીતાના એક શ્લોકનું પઠન રોજ કરીશ, બરોબર, એનો ભાવાર્થ વાંચીશ, બરોબર. જ્યારે તમે આવા નિશ્ચય લેશો, બરોબર ને, તો ચોક્કસ આ વસ્તુ આપણામાં દેવી ગુણોનો વિકાસ થશે, બરોબર. ત્રીજા અધ્યાયની અંદર આગળ કહે છે, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ તથા માનની ઈર્ષાથી મુક્તિ, આ સર્વ દિવ્ય ગુણો છે જે દેવી પ્રકૃતિવાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે. તેજ કોના માટે? ક્ષત્રિય માટે, બરોબર. તો ક્ષત્રિય હંમેશા તેજ બતાવવું પડે. જો ગુનેગારને સજા ના કરે, બરોબર, તો શું થાય? બરોબર, કે પરિસ્થિતિ વિપરીત થાય, બરોબર. તો ભગવાન શું કહે છે કે અર્જુનને આતતાઈઓનો વધ કર, બરોબર. તો આતતાઈઓનો વધ કરવો જોઈએ, બરોબર. પણ જયારે આપણી પાસે એવું તેજ છે, આપણી જોડે એવું તાકાત છે, તો ભગવાન ખૂબ સરસ કહે છે, પ્રભુપાદ કહે છે, બરોબર. જયારે આપણી પાસે એવી શક્તિ હોય તો આપણા ભગવાનના ભક્તોને અત્યાચાર થતો હોય ત્યારે બચાવવા માટે ઉપયોગ કરવો જોઈએ, બરોબર. ભગવાન વિશે કોઈ ખરાબ બોલતા હોય તો એના વિશે આપણે આનો ઉપયોગ કરવો જોઈએ. તો ખૂબ સરસ છે. ક્ષમા, બરોબર. તો ક્ષમા એટલે મીન્સ તેજ પછી ક્ષમા એવું નથી કે પછી દાદાગીરી કરવી, બરોબર ને. કે ક્ષમા એટલે પછી જો કોઈ શરણે આવી જાય તો એને માફ પણ કરી દેવું, બરોબર. પછી ધૈર્ય જાળવવું,
બરોબર. પેશન્સ જાળવી ખૂબ જ જરૂરી છે. અત્યારે તો બિલકુલ પેશન્સ નો અભાવ છે. બરોબર. બાળકોને કંઈક કહી દો, બરોબર, કોઈ બીજા જે ભક્તો નથી એવા લોકોને કહી દો, તરત જ દુઃખી થઈ જાય, ઘર છોડીને ભાગવાની વાત કરતા હોય છે. તો બિલકુલ ધૈર્ય નથી અત્યારે લોકોની અંદર, પેશન્સ નો બિલકુલ અભાવ છે. બરોબર. તો એ પણ દેવી ગુણ છે. પવિત્રતા. પવિત્રતા એટલે બાહ્ય પવિત્રતા. બરોબર. બાહ્ય પવિત્રતા એટલે સ્નાન કરવાથી આપણને પ્રાપ્ત થાય. વિવિધ નદીઓના મીન્સ નદીઓની અંદર જે સ્નાન કરવાથી આપણને પ્રાપ્ત થાય. બરોબર. પણ શું થાય કે અંદરની પવિત્રતા કેવી રીતે થશે? તો આપણને ખબર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યારે ભગવાનના પવિત્ર નામનું આપણે શ્રવણ કરશું, કીર્તન કરશું, સ્મરણ કરશું, તો અંદરથી પવિત્રતા આવશે. બરોબર. આજે બધા દેવી ગુણોની વાત કરી છે. બરોબર ને? ચોક્કસ જ્યારે ભક્તોના સંગમાં રહીને જ્યારે આવા બધા ગુણોને આપણે જ્યારે જાણીશું, બરોબર, અને સમજીશું, અને બિલકુલ ધ્યાનપૂર્વક આપણે સાંભળીશું, બરોબર, તો ચોક્કસ આવા જે ગુણો છે, બરોબર, ઓટોમેટિક ડેવલપ થતા હોય છે. ઈર્ષાથી મુક્તિ. અત્યારે તો ઈર્ષા બહુ થાય. બરોબર. ઈર્ષા બે રીતે થાય કે એક ઈર્ષા અને દ્વેષ. ઈર્ષા એટલે કેવું છે કે જ્યારે આપણી પાસે વસ્તુ ના હોય અને સામેવાળા પાસે જે વસ્તુ હોય, તો આપણને શું થાય? તો જે ઈર્ષા થાય. અને દ્વેષ થાય તો ઘણીવાર આપણે સારી વસ્તુ ના હોય અને એના કરતા એની સામેવાળા પાસે એના કરતાય વધારે સારી વસ્તુ હોય, તો દ્વેષ થાય. જેવી રીતે આપણી જોડે અલ્ટો હોય, મારુતિ અલ્ટો હોય, પેલા જોડે મર્સિડીઝ હોય, જે પરિસ્થિતિ થાય એ ઈર્ષા. બરોબર. તો આપણે ઈર્ષા ક્યારે કરવી નહીં. બરોબર. તમે જોયું, બરોબર, કે જે લોકો સારી, ખાસ કરીને ઈર્ષા શાની હોય છે? સુંદરતાની હોય છે. બરોબર. પ્રોપર્ટીની હોય છે. અને તમે ભગવાને શું કીધું કે જે લોકો થોડી ઘણી ભક્તિ કરે છે, તો એવા હું કુટુંબની અંદર જન્મ આપું છું. બરોબર. તો આપણી પાસે એવું સુંદરતા છે. બરોબર. આપણું જે મીન્સ પૈસા છે. બરોબર. તો શું છે? આપણે ઈર્ષા નથી કરવાની. બરોબર. અને એ લોકો એવી સારી એવી ભગવાનની સેવા કરેલી છે, એના કારણે, એના પુણ્ય કર્મોને કારણે એ લોકો આવી રીતે સમૃદ્ધ છે, શક્તિશાળી છે, સુંદર છે. બરોબર. તો આપણે એ સમજવાનું છે. તથા માનની ઈચ્છાથી મુક્તિ. આ માન તો બધાને ખૂબ જ ગમે. બરોબર. આ માનથી મુક્ત થવાનું કેવી રીતે? બરોબર. તો તરત જ વાતની અંદર ગુસ્સો આવી જાય. બરોબર. આપણે લગ્નની અંદર જોવું કેવી રીતે રીસાતા હોય છે. બરોબર. પેલા જીજાજી રીસાય. બરોબર. જમાઈ હોય રીસાય. બરોબર. કે મીન્સ ફુવા રીસાય. તો કેવું બધું ચાલતું હોય છે. બરોબર. પણ જે દેવી ગુણ શું છે? કેમ કે આપણે ગલત જગ્યાએ આવી ગયા છે. બરોબર. જે ગલત જગ્યાએ આવી ગયા છે એટલે મિત્રો જ્યાં આગળ જે એ વ્યક્તિનું પોતાનું માન સન્માન ના જળવાતું હોય, બરોબર, આપણું માન કેવી રીતે આપી શકે? બરોબર ને? એનું જ બિલકુલ એનો કોઈ રિસ્પેક્ટ ના કરતું હોય. અને આપણે હંમેશા કેવું છે, ના, બરોબર, કોઈ મારું માન આપે. બરોબર. મને ફોન કરીને કીધું હોય, બરોબર, કંકોત્રી લખી હોય, બરોબર, પણ કે ના, ફોન કરીને મને કે, બરોબર, લગ્નના આગલા દિવસે કે, વારંવાર યાદ કરે. તો આ લોકોને એવી બધી પરિસ્થિતિ હોય છે. પણ જયારે દેવી તુલ્ય ગુણોની અંદર બિલકુલ માનની ઈચ્છા થી, બરોબર, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ શું કે છે? તુણાદપી સુનેચેન તરોરપી સહિષ્ણાના અમાનીન માનદેન કીર્તનીય સદાહરી. બરોબર. શું કે છે? કે હંમેશા ઘાસના તણકલા જેવા વિનમ્ર થવું જોઈએ, સૌમ્ય થવું જોઈએ. બરોબર. માનની અને વૃક્ષ જેવા સહનશીલ થવું જોઈએ. માન આપવું જોઈએ, પણ માનની ઈચ્છા રાખવી જોઈએ નહીં. બરોબર. શિષ્ટાષ્ટકમની અંદર બતાવે છે. બરોબર. તો હંમેશા આપણે માનથી મુક્ત થવાનું છે. બરોબર. કે હમેવાળાની એની પોતાની ઇજ્જત નથી, ક્રેડિટ નથી, આપણી શું રિસ્પેક્ટ કરીએ કે? બરોબર. તો જ્ઞાનથી આ સમજવાનું છે. આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દેવી પ્રકૃતિ વાળા દેવ તુલ્ય પુરુષોમાં જોવા મળે છે. બરોબર. તો આપણે આવા ગુણોનો વિકાસ કરવાનો છે. પણ જેમ જેમ ભગવદ્ ગીતાને આપણે શરણ લઈશું, શાસ્ત્રોનો અભ્યાસ કરો, ભક્તોના સંગમાં રહીશું, તેમ તેમ આ બધા જ ગુણોની અંદર ધીમે ધીમે વિકાસ થશે. બરોબર. આગળ જોઈએ. આસુરી ગુણો વિશે ભગવાન બતાવે છે. બરોબર. હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિ વાળા માણસોના ગુણો છે. બરોબર. કેટલા છે? બરોબર. 6 જ છે. બરોબર. કેટલા છે? દમ, દર્પ 3 ને 3 6. બરોબર. 6 પણ કેટલા પર હાવી છે? 26 પર હાવી છે. વિચાર કરો. સિમ્પલ એની અંદર એક ઉદાહરણ લઈએ. બરોબર ને? કે જયારે આપણું નાનું બાળક હોય ને, કદાચ વાંધો નહીં, બધાનું ભાગ્ય સારું હોય કે સારી સોસાયટીની અંદર રહેતા હોય. બરોબર ને? પણ ઘણી વાર કેવું છે, આપણી એવી પરિસ્થિતિ હોય, બરોબર, આપણે જેવી અમુક વસ્તીની અંદર પણ રહેવું પડે. બરોબર ને? તો શું થાય? જયારે આપણા બાળકને મીન્સ આપણે ઘણું બધું શ્લોક શીખવાડીએ ને, કોઈ સારો એવો મંત્ર શીખવાડીએ, તો ના બોલે. બરોબર. પણ શું થશે? બહાર જયારે રમવા જશે ને, તો બધું જે ગાળો બોલતા હોય ને ગમે તે છે, તરત જ શીખીને આવશે. બરોબર. ઘણા બધા અનુભવો છે. બરોબર ને? બરોબર ને? ઘણા બધાને અનુભવ હશે. બરોબર. માતાજી પ્રભુજીને. બરોબર. તો શું છે કે જે હંમેશા જે આસુરી ગુણો હોય છે ને, બરોબર, એ ઓલવેઝ આવી હોય છે. તરત જ પકડી લે છે. અને તરત જ એ બધું જ એને ઘણું મોટું બોલ્યું છે ને તો બી યાદ રાખશે. પણ આપણે હરે કૃષ્ણ જે આપણે 16 શબ્દોનો જે મંત્ર છે, બરોબર, એ ના બોલી શકે. બરોબર. આ પરિસ્થિતિ છે. બરોબર. તો હંમેશા કેવું છે, જે આસુરી ગુણો હોય છે ને, એ દેવી ગુણો પર ઓલવેઝ હાવી હોય છે. બરોબર. એ પાર દંભ, દંભ એટલે દેખાડો. બરોબર. અત્યારે તો દંભ એટલે બિલકુલ દંભ એટલે અત્યારે તો બિલકુલ ઘણો મોટો દેખાડો કરતો હોય ને, એની લોકો વાહ વાહ કરે. બરોબર. અને જે સીધો સાદો લોકો હોય તો એમ કે છે, આ તો કંજૂસ છે. બરોબર ને? આ તો આવો છે. બરોબર ને? તેવો છે. બરોબર.
એવું બધું કહેતા હોય છે. જયારે જે ધમ કરતા હોય છે, લગ્નની અંદર બહુ ખર્ચો કરે, બરોબર, કોઈ અત્યારે 10 લાખનો ખર્ચો કરે તો પેલો કે હું 20 લાખનો ખર્ચો કરીશ, બરોબર, કે હું મારી દીકરીને 50 લાખનું 50 તોલા સોનું આપ્યું, તો પેલો કે છે 100 તોલા સોનું આપ્યું. તો આવી રીતે દંભ દેખાડો, બરોબર ને, એ પણ આસુરી ગુણ છે. દર્પ એટલે અભિમાન, બરોબર, ઘમંડ, બરોબર. તો આપણને જે રૂપ હોય, બરોબર, જે દેખાતું હોય, બરોબર, એનું આપણને હોય. દંભ એટલે મીન્સ પેલું કેવું હાર્ડ વસ્તુ જેને સ્પર્શી શકાય, બરોબર, અને દંભ એટલે જોઈ શકાય, બરોબર. અને અભિમાન એટલે કેવું જ્ઞાનનો અભિમાન, એ આપણને જોઈ ના શકાય, બુદ્ધિથી આપણને ખબર પડે, એમને ટેસ્ટ કરવાથી ખબર પડે, બરોબર, કે બુદ્ધિશાળી છે, બરોબર. તો લોકોને અભિમાન હોય એનું, બરોબર, પોતાના સર્ટિફિકેટનો અભિમાન હોય છે. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, બરોબર, પણ આ તારી ડિગ્રીઓ છે, બરોબર ને, એ તો ક્યાં સુધી કામ લાગવાની છે? બિલકુલ અહીં સુધી જ કામ લાગવાની છે, બરોબર. પછી તારે ફરી જન્મ લે એટલે ફરી પાછું પ્રાપ્ત કરવું પડશે, બરોબર. અને ઘણી વાર એવું કે હું તો મોટો ડોક્ટર છું, હું તો મારી ડિગ્રી છે, બરોબર. તો કમાવાની બાબતની અંદર ઘણી વાર ઘમંડ કરતા હોય છે. પણ તમે જોયું છે ઘણા એવા વેપારી છે, બિલકુલ અભણ હોય છે, બરોબર ને. આપણા ધીરુભાઈ છે, બરોબર ને, કેટલું ભણેલા હતા? ઓછું ભણેલા હતા, આખી રિલાયન્સ ઉભી કરતી હતી, બરોબર ને. તમને ખબર છે શરૂઆતમાં આચાર જ વેચતા હતા, તો બરોબર શું થાય, કે બિલકુલ આવી રીતે કયું અભિમાન નહીં. અને મીન્સ એમને અત્યારે તો બધા ડોક્ટરો, એન્જિનિયર એમને ત્યાં નોકરી કરે છે, બરોબર ને. તો આ વસ્તુ છે, જયારે આપણે સમજવાનું છે, જયારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, તો જ્ઞાનનો પહેલો જ જે જ્ઞાન કયું છે, આપણે પેલા 13મા અધ્યાયમાં બતાવ્યું કે મીન્સ જ્ઞાનની અંદર જે પહેલો ગુણ છે કે આપણને વિનમ્રતા આવે, બરોબર. તો ઓલવેઝ આપણે વિનમ્રતા શીખીએ. પછી ક્રોધ, આપણે વાતની અંદર ક્રોધિત થઈ જઈએ, નાની વાતની અંદર ક્રોધ આવે, બરોબર ને. પણ આ ક્રોધનો અંદર ક્યારે? જયારે ભગવાનની સેવાની અંદર હનુમાનજી ઉપયોગ કર્યો હતો, બરોબર ને. હનુમાનજી કેવો ઉપયોગ કરતા? બધા રાક્ષસોનો વધ કરી નાખ્યો હતો, પણ ભગવાને શું કીધું કે આ પાપ નથી લાગતું, બરોબર. તો જયારે આપણને ક્રોધ આવે તો બિલકુલ ભગવાનના ભક્તોની સેવાની અંદર ભગવાન વિશે કોઈ આડોડું બોલે ત્યારે ઉપયોગ કરી શકીએ. ક્રોધને આપણે દબાઈ ના શકીએ, બરોબર. પણ આપણે પણ છતાં પણ ક્રોધથી મુક્ત થવાનું છે, કેમ કે ક્રોધ આપણા માટે ઘણું જ નુકસાનકારક. કઠોરતા, હાર્ડનેસ, બરોબર. ના, હું તો કોઈનું કીધું માનું નહીં, હું જાણું છું એ જ બધું બરાબર, બરોબર ને. કોઈની વાતને માનો નહીં, કોઈની કીધી માનવાની નહીં, બરોબર. મન ફાવે એમ જ, બરોબર. તમે જોવો છો, બરોબર, આ દુર્યોધન છે, બરોબર, રાવણ છે. કઠોરતા વારંવાર, બરોબર. જેને અનુભવ થયો, કુંભકર્ણ, બરોબર, કુંભકર્ણ સમજાયું, વિભીષણ સમજાયું, પછી આ જે દુર્યોધનને વિદુરજી સમજાયું, ભગવાનના ભક્તોએ કેટલું સમજાયું, પણ કઠોરતા, હાર્ડનેસ, ના, હું તો બધું પહોંચી વળીશ, હું મારી રીતે કરી લઈશ, બરોબર ને. હું તો કઈ ના માફ કરું, બરોબર ને. અને બધું હું જ લઈ લઈશ, હું જ ભોગવી લઈશ. તો આ કઠોરતા છે, બરોબર. તથા અજ્ઞાન, બરોબર. તો અજ્ઞાન પણ આસુરી ગુણ છે, બરોબર. આપણે બધાને શું કહીએ કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત કરો, બરોબર. અને આવું બધું જયારે આ દેવી આસુરી ગુણો વિશે પ્રાપ્ત કરશું, જયારે તમને સમજ આવે, બરોબર, અને તમે પોતે પ્રેક્ટિકલ કરશો, અને ત્યારે ખબર પડશે કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે, બરોબર. તો આપણે અજ્ઞાનથી મુક્ત થવાનું છે, કે જ્યાં સુધી અજ્ઞાનથી મુક્ત નહીં થશું, બરોબર, ત્યાં સુધી આપણને શું થશે કે આપણે એવા કર્મોની અંદર લાગેલા રહેશું જે આપણને નિત્ય દુઃખી કરે, બરોબર ને. પેલું મેં તમને કીધું હતું ને કે અજ્ઞાન, બરોબર, કે પેલા ભિખારીને પેલું મારી ઓફિસ આગળ ઘટના છે, બરોબર, કે ભિખારીને સફરજન પણ આપવામાં આવ્યું, બરોબર, અને બિલકુલ જામફળ પણ આપ્યું, બરોબર, અને બિસ્કિટ પણ આપ્યા, બરોબર. તો શું કર્યું એને કે જામફળ ને બિસ્કિટ તો ફેંકી દીધા, પેલું સફરજન અને જામફળ તો ફેંકી દીધા. કમસે કમ 100 રૂપિયાના છે, જયારે પેલો 5 રૂપિયાનો બિસ્કિટ છે એ પસંદ કરી લીધો, બરોબર. હવે સ્વાસ્થ્ય કયાથી જયારે અજ્ઞાન હોય તો શું પરિસ્થિતિ છે? એવું નથી હોતું. ભગવાન તો ખૂબ જ દયાળુ છે, બરોબર, ખૂબ જ આપે છે. પણ લોકો જયારે ભગવાનના શરણે નથી આવતા ત્યારે બધું સમજી નથી શકાતું, બરોબર. જયારે તમે ભક્ત બનશો તમને ચોક્કસ ખબર પડશે કે ભગવાન દુઃખ પણ એટલું જ આપશે કે જે તમે છે ને સહન કરી શકો, બરોબર ને. ચોક્કસ ભગવાનના ભક્તને તમારી જોડે પેરેલલ વ્યવસ્થા હશે, જયારે તમને પ્રોબ્લેમ આવશે ને ત્યારે તમારી જોડે તમે શાંત મગજથી વિચારજો તો પેરેલલ ઓપ્શન હશે, બરોબર ને. તો એ ભગવાનની સરસ એવું કૃપા છે, અનુભવવાનું છે, બરોબર ને. પણ આપણે પેલું કીધું ને કે જેના પુણ્ય કર્મો છે, બરોબર ને, પાપ કર્મો નષ્ટ થઈ ગયા છે, તો એના અનુભવ થાય છે. તો ધીમે ધીમે શું કરવાનું છે કે ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે, અને આ બધા ગુણોનો વિકાસ કરવાનો છે, દેવી ગુણોનો અને આસુરી ગુણોનો. આપણે આસુરી ગુણોથી દૂર રહેવાનું છે. આગળ કહે છે, બરોબર ને. તો આવા લોકો શું કરે છે, જોયું, બરોબર, આ તમો ગુણી હોય, વ્યસન કરતા હોય છે, બરોબર, લૂંટફાટ કરતા હોય છે. પછી અત્યારના ચિત્રની અંદર જો આતંકવાદી પ્રવૃત્તિ, બરોબર ને, શું કરે છે, બરોબર, લોકોને મારીને પછી શું કરે છે, જશ્ન કરતા હોય છે. તમે વિડીયોની અંદર જોતા હોય છે. તો આવી આતંકવાદી પ્રવૃત્તિમાં લગાય છે કે જયારે ભક્તિની અંદર નથી આવતા તો શું કરે છે, બિલકુલ મીન્સ રાક્ષસ બની જાય છે, આસુર બની જાય છે, બરોબર. તો આપણે આ જાણવાનું છે. આગળ, બરોબર. તો આપણામાં દેવી ગુણોનો વિકાસ કેવી રીતે કરવો અને આપણામાં રાક્ષસને કેવી રીતે હણાવો, બરોબર. તો આપણે હવે ચિંતા થાય, ઘણી વાર એવું ચિંતા થાય કે આત્મનિરીક્ષણ કરીએ તો મારામાં પણ ખૂબ જ ગુસ્સો આવે છે, બરોબર, મને પણ ખૂબ જ અભિમાન છે, બરોબર, દમ દેખાડો કરું છું, બરોબર. પછી મારામાં બી ઘણું બધું એવું લાગે છે કે અજ્ઞાન છે, બરોબર. ત્યારે આપણે આવી રીતે આપણે વસ્તુ છે કે આ રાક્ષસને હરાવો કેવી રીતે, બરોબર, કે આનાથી ઓવરકમ કેવી રીતે થવું, કે જે આસુરી ગુણોને કેવી રીતે હટાવવા અને દેવી ગુણોને કેવી રીતે પ્રસ્થાપિત કરવા, બરોબર. તો
આગળ સિમ્પલ વસ્તુ છે, બરોબર, કે સારા સફર સાથે સડેલું સફરજન, બરોબર. આવી રીતે આપણે એક દાખલો લઈએ, બરોબર. તો સફરજનની ટોકરી હોય, એની અંદર કેવું છે, જો ખરાબ સફરજન મૂકે તો શું થાય, બરોબર, તો બધા સફરજનને બગાડે. કેમ કે એ શું થાય કે સંગતની અસર, બરોબર. તો હંમેશા કેવું છે, તમે જે લોકો જે એવા કર્મની અંદર લાગેલા હશે એમની તમે ચેક કરશો, તમે જયારે મન શાંત થાય ત્યારે ચેક કરશો, તો એમની મિત્રતા પણ એવી હોય, બરોબર, એમની ભાઈબંધી એવી હોય, એવા રજોગુણી તમોગુણી લોકો જોડે હોય, બરોબર. અને એવા ખરાબ કર્મની અંદર લાગેલા લોકો જોડે એમની મિત્રતા હોય. તો આવી પરિસ્થિતિ થાય જયારે પેલું કહેવાય છે ને કે પેલા દારૂડિયા હોય, બરોબર, કોઈ મિત્ર દારૂ ના પીતો હોય અને કોઈ મિત્ર પીતો હોય, તો થોડી વાર એની સાથે જતો હોય, તો પછી શું થાય, ના યાર થોડુંક પી લે ને કશું ના થાય, થોડુંક પી લે ને પાછું કશું ના થાય, પછી કઈક એને કઈક મુશ્કેલી આવી જાય, ગમે તે ટેન્શનમાં આવી જાય ને, ના એ દારૂ પીવાથી તો બધું ટેન્શન મટી જાય, બરોબર ને. પછી શું કરશે, બીજાને પણ પીતો શીખવાડી દેશે, બરોબર. તો આ પરિસ્થિતિ છે. પછી મોગરો, બરોબર, કે ફૂલ લઈએ, બરોબર, કે કચરાની ટોપલી છે, જે ગંધ આવતી હોય તેની આગળ મોગરો નાખી દે, શોની સુગંધ આવે છે, બરોબર. તો હંમેશા આપણને ગંદકીની સુગંધ આવશે, જે કચરાની જ સુગંધ આવશે, મોગરાની થોડી સુગંધ આવશે. મેં તમને કીધું ને કે જે હંમેશા જે આસુરી ગુણો હોય એ દેવી ગુણો કરતા હાવી જ હોય, ઉપર જ હોય, બરોબર ને. તો આ પરિસ્થિતિ છે. કેમ કે શું છે કે એનું કારણ માયા છે, બરોબર. કે માયા એવું ક્યારે નથી ઈચ્છતી, બરોબર, કે બિલકુલ ભગવાનની પરફેક્ટ સેવા કરે છે કે આપણે ભગવાન બાજુ જાઓ, પણ જયારે ભગવાન બાજુ આપણે જઈશું ત્યારે એમની પકડ ધીમે ધીમે ઓછી કરશે અને આપણે આ બધું સમજી શકીએ, બરોબર ને. તો ખૂબ સરસ આપણે દાખલા જોઈએ, બરોબર. તો શું કરવું છે કે કુશળતાપૂર્વક તમારી સંગત પસંદ કરો, બરોબર. હંમેશા કેવું છે, બાળકોની અંદર તમે જોજો, એ ડીઓટી ના બાળકો હોય, બરોબર ને, જે ભગવાનના ભક્તો હોય એમના બાળકો હોય, બિલકુલ શાંત હોય, બરોબર, કથા ચાલે તોય સાંભળતા હોય છે. પણ જે નવા આવ્યા હોય શરૂઆતની અંદર, બરોબર, તો મારા બાળકો, અમે બી શરૂઆતની અંદર જતા મારા બાળકોની જ વાત કરું, બરોબર, એ ખૂબ જ મસ્તી કરે ત્યાં આગળ, બરોબર. જયારે બીજા માતાજી પ્રભુજીના જયારે બાળકો બિલકુલ શાંત બેઠા હોય, ભગવાનની કથા સાંભળતા હોય, કીર્તન કરતા હોય છે, બરોબર. તો સંઘ, કેમ કે એવો સંઘ પ્રાપ્ત ના થયો, પણ હવે ધીમે ધીમે ગાડી પાટા પર છે, બરોબર, આવી રહી છે, બરોબર. તો આપણે જયારે આવી રીતે સંઘ આપણે વ્યવસ્થિત લોકોનો કરશું ને, તો ઓટોમેટિક આપણને મીન્સ આવા જે ગુણો છે એવી રીતે જીવવાની આપણને ઈચ્છા થશે, બરોબર. પેલા આપણને કેવું છે, હંમેશા ક્યારે આ બધું ખબર પડે, બરોબર, કે જયારે આપણા કરતા જે સારા લોકો હોય ને એના સંઘમાં આપણે જઈએ ને, તો આપણે જે ગુણોની ખબર પડે, બરોબર. ત્યાં સુધી આપણને એવું લાગે કે બધું જ બરાબર છે, બધું જ બરાબર છે, બરોબર ને. બરોબર. જયારે અમે બી શરૂઆતની અંદર પેલી હતા, મારી ઘરવાળીને એવું લાગે કે બાળકો બધા બરાબર છે, બરોબર. પણ શું થાય પછી કે જયારે અમે ભક્તો વચ્ચે જઈએ ને, ત્યારે એમ લાગે ઓહો, મારા બાળકો કરતા એના કરતા એમના બાળકો તો બિલકુલ શાંત છે, આ તો કેટલા મસ્તી કરે છે, બરોબર ને. તો એવું લાગે. તો હંમેશા આપણે જયારે સારા માણસોની સંગ કરીએ ને, તો આપણા જે અમુક જે દુર્ગુણો છે ને, આપણને ચોક્કસ આપણને આત્મનિરીક્ષણ કરવા માટે ચોક્કસ આપણને સમય મળે છે. તો હંમેશા ભક્તોના સંઘની અંદર રહો, બરોબર, અને સમજવાની કોશિશ કરો, બરોબર. શુદ્ધિકરણની પ્રક્રિયા, તો આ દેવી ગુણો કેવી રીતે વિકાસ કરી શકાય, બરોબર. તો નાનપણથી જ, બરોબર, હરિકૃષ્ણ મંત્ર કરવાનો છે, ભગવાનનો પ્રસાદ ખાવાનો છે, ભક્તોના સંગમાં રહેવાનું છે, બરોબર. પ્રસાદ ભગવાનને ધરાવવાનો છે. તો જયારે આવી રીતે કરીએ, બરોબર, શાસ્ત્રોનું શ્રવણ કરીએ, જપ કરીએ, પ્રસાદનું સન્માન કરીએ, તો ચોક્કસ ધીમે 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 દેવી ગુણોનો વિકાસ થશે. કેમ કે જેમ જેમ મન શાંત થશે, તેમ તમને પણ આવી રીતે ભગવાનનો જાપ કરવાની ઈચ્છા થશે, વારંવાર આ ભગવદ્ ગીતા સાંભળવાની ઈચ્છા થશે, બરોબર, ભગવાનની એવી કૃપા પ્રાપ્ત થશે. તો આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે, બરોબર. એટલા માટે જ ભક્તો કેવું છે, ગમે ત્યાં હોય બીડી બેગ લઈને ફરતા હોય છે, બરોબર. અને જયારે લોકો ગમે તે કહેતા હોય, પણ આપણે એવી કઈ ચિંતા નથી કરવાની, બરોબર. કે મુસલમાન છે, પોતાની ટોપી રાખવા માટે ક્યારેય મુશ્કેલી નથી અનુભવતો, બિલકુલ બિંદાસ થઈને ફરવે છે. જે એમના જે પત્ની હોય છે, બિલકુલ બુરખો પહેરીને ફરતા હોય છે, બરોબર. તો આપણે તો બિલકુલ ધોતી જપ્પો ધારણ કરવાનું, તિલક ધારણ કરવાનું છે, બરોબર. કે માતાજી છે, બરોબર, કે સાડી પહેરતા હોય છે, ગોપી ડ્રેસ પહેરતા હોય છે, બરોબર. તો આપણે કોઈ લોકોને કઈ ચિંતા નથી કરવાની, બરોબર ને. તો આપણે આ બધું શીખવાનું છે. જયારે આપણે આ બધું શીખશું, શું કરશે, શુદ્ધિકરણની પ્રક્રિયા આવશે, બરોબર. તો શું થાય, સિમ્પલ વસ્તુ, જયારે આવા ડ્રેસની અંદર હોય, તો બિલકુલ જે આસુરી લોકો આપણાથી દૂર, અમને સિમ્પલ વસ્તુ છે કે તમે જો ઓબ્ઝર્વ કરજો, જે ભક્ત જેવો વ્યક્તિ હશે ને, એનાથી જે દારૂ પીતાની લોકો ધીરે ધીરે ઓછા રહેતા હોય. એમ નહીં કે પિતા હોય, બરોબર, નજીક આવતા હોય છે, પણ એ પોતે શીખવા માટે આવતા હોય છે, બરોબર. કે મારા બાળકો છે, મારી પત્ની છે, તો મારે આવા ખરાબ ગુણોનો ત્યાગ કરવો જોઈએ, આવી મારે વ્યસન એવી આદતોથી દૂર રહેવું જોઈએ. એ માટે એ લોકો નજીક આવતા હોય છે, પણ તમે લોજો કે બિલકુલ હશે, તો થોડા ઓટોમેટિક જ એ લોકો દૂર રહેવાની કોશિશ કરતા હોય છે, બરોબર. તો આપણે આ શીખવાનું છે, શુદ્ધિકરણ કરવાનું છે, જપ કરવાની છે, માળા કરવાની છે, બરોબર. તો આસુરી અને દેવી પ્રકૃતિ, બરોબર. તો જોઈએ, બરોબર. આગળ શું છે, ભગવાન કે છે, દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનાર હોય છે, અને આસુરી ગુણો બંધનકારક હોય છે. દિવ્ય ગુણો શું બાજુ ભગવાન બાજુ લઈ જાય છે, બરોબર. અને આસુરી ગુણો બંધન કરતા હોય છે, કે જઘન્ય કૃત્યોની અંદર લાગેલા હોય છે, બરોબર. કે જે પુણ્ય કર્મ છે, બરોબર, એ દેવી ગુણો પેદા કરે છે, અને આસુરી, બરોબર, તો ખરાબ કર્મોની અંદર લાગેલા બ્લાસ્ટ કરે, બરોબર. તો જે
આતંકવાદીઓ હોય છે શું કરે છે, બંધનકારક છે. પાપ કરવાથી શું થશે, બરોબર? તો આપણને બંધન થશે. અને ભગવાન આગળ કહે છે કે આવા માણસોને અનેક એવી આસુરી યોનિઓની અંદર આપું છું, ફરી ભક્તિ પ્રાપ્ત ના કરી શકે. હે પાંડુ પુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે. અહીંયા આગળ ભગવાન સર્ટિફિકેટ આપે છે અર્જુનને કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે, બરોબર? તો અહીંયા આગળ કેમ સર્ટિફિકેટ આપે છે? કેમ કે અર્જુનજી અહીંયા આગળ બધાનો વધ કરવાનો, કેમ કે મીન્સ શું કરવું, યુદ્ધ કરવા માટે ગુસ્સો તો કરવો પડશે ને, તો એના માટે કહે છે. પણ શું, અર્જુનજીને બધી ખબર છે, બરોબર? અને દિવ્ય સર્ટિફિકેટ આપી દીધું. તો ભગવાન આ કોને કહે છે, બરોબર? આપણને કહે છે કે તમારે દિવ્ય ગુણો છે, દેવી ગુણોનો વિકાસ કરવાનો છે, બરોબર? આસુરી ગુણો બંધનકારક છે, આપણને શીખવા માટે કહે છે. તો આ ભગવદ્ ગીતા કોના માટે છે? આપણા માટે છે. કે અર્જુનને તો સર્ટિફિકેટ મળી ગયું, હે, કે તું તો દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. તો બિલકુલ અને તમને ખબર છે કે અર્જુનજીને કેવી રીતે પ્રાપ્ત કર્યા હતા કુંતી માતાજી, બરોબર? જ્યારે એમને મીન્સ ઇન્દ્રદેવની ઉપાસના કરી, તો ઇન્દ્રના પુત્ર સ્વરૂપે એમને પ્રાપ્ત કર્યા હતા. તો જબરજસ્ત છે, બરોબર? કે પોતે દેવી ગુણો પહેલાથી ધરાવતા હતા. તો આપણી તો કેવી પરિસ્થિતિ છે, બરોબર? તો જયારે આપણે જાણીએ તો ચોક્કસ આનો પોતે સેલ્ફ એનાલિસિસ કરીએ, બરોબર? પછી ક્યારે ભક્તિ કરીશું, ભક્તિ જીવન ક્યારે શરૂ કરવું જોઈએ, બરોબર? પ્રહલાદ મહારાજે જન્મ પહેલા જ શરૂઆત કરી હતી. જયારે બધા મીન્સ પ્રહલાદ મહારાજનો જન્મ થવાનો હોય છે, બરોબર? તો હિરણ્યકશ્યપ તો કેટલો ડેન્જર અસુર હોય છે, બરોબર ને? એટલો બધો ખતરનાક હોય છે ને કે લોકો એનાથી બહુ, દેવી દેવતાઓ ખૂબ જ ડરતા હોય છે. તો આ લોકો શું કરે છે, દેવી દેવતાઓ, કે આજે અસુરનો જે દીકરો છે એ પણ ભયંકર અસુર પેદા થશે, એટલા માટે પ્રહલાદ મહારાજને એમના માતાના ગર્ભની અંદર મારવાની કોશિશ કરે છે ઇન્દ્રને બધા. જ્યારે નારદ મુનિ પોતે આવી જાય છે, ના ના ના, તમે એવું ના કરશો, એ તો ભગવાનના ભક્ત આવવાના છે, બરોબર ને? અને બિલકુલ પોતે જે એમના માતા છે એની અંદર નારદ મુનિ જયારે હિરણ્યકશ્યપ તપસ્યા કરવા જાય છે, તો નારદ મુનિ એમને માતાને જ્ઞાન આપે છે. અને પ્રહલાદ મહારાજ એમની માતાના, તમે જે પેલું મૂવી જોયું છે, બરોબર, મહાઅવતાર નરસિંહમાં, બરોબર? તો એમની માતા જ્ઞાન પ્રાપ્ત કરે છે, બરોબર? તો અત્યારે આપણે ગર્ભધારણ સંસ્કાર ચાલે છે, બરોબર ને? કે આપણી સનાતન સંસ્કૃતિની જે 16 સંસ્કાર છે એની અંદર કેવું છે કે બાળકોને બિલકુલ જ્યારે માના પેટની અંદર હોય ત્યારે જ શાસ્ત્રોનું શ્રવણ કરવામાં આવે છે. અને પછી બાળક પણ એવું આવે છે, બરોબર? એવા તો ઇસ્કોનની અંદર ઘણા બધા દાખલા છે, બરોબર? તો આપણે હમણાં અત્યારે બીજું એક ભાગવત પ્રભુ કરીને એક છોકરું છે, બરોબર ને? કે સોની એન્ટરટેનમેન્ટ પર આવે છે. કેટલું સરસ એમ ભગવાનના ભગવદ્ ગીતા વિશે બોલે છે અને કેટલા બધા શ્લોક યાદ છે, સરસ એવું લેક્ચર આપે છે, બરોબર? અને એના મા બાપ પણ કેટલા ખુશ હોય છે. તો એની મમ્મીનું ઇન્ટરવ્યુ તમે જોશો તો એ સ્વીકારે છે, કેવું સ્વીકારે છે કે જયારે મારો દીકરો જયારે પેટમાં હતો ત્યારે હું એ ભાગવતમના 18,000 જે શ્લોકોનું શ્રવણ કર્યું હતું, બરોબર? અને પોતે સ્ટડી કર્યો હતો ભાગવતમનો, અને ભગવદ્ ગીતાના બધા શાસ્ત્રોનો અભ્યાસ એને કર્યો હતો, બરોબર? તો આપણે જોઈ શકીએ કે સંસ્કાર પણ આપણે રેડી શકાય. તો જન્મથી શરૂઆત થાય છે. ધ્રુવ મહારાજ 5 વર્ષના હતા, બરોબર? કે જે બીજી માતા દ્વારા અપમાન કરવામાં આવ્યું, બરોબર? ઘર છોડીને નીકળી પડ્યા, બરોબર? રસ્તામાં નારદજી મળી ગયા, બરોબર? મહામંત્ર આપ્યો, કયો આપ્યો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને પોતે તપસ્યા ભગવાનની કરીને શું કર્યું, ભગવાનને પ્રાપ્ત કર્યા. તો આવી રીતે, બરોબર, આપણે તો એવું કહીએ છીએ, શું કહીએ છીએ કે હવે ઘરડા થઈશું તારે કરવાનું, બરોબર? અને આપણા પરિવારની અંદર એવા ઘણા બધા સભ્યો આપણને ના 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 અત્યારે ના કરાય, આમ ના કરાય, તેમ ના કરાય, બરોબર? તો પ્રહલાદ મહારાજને કઈ પ્રોબ્લેમ થયો? પ્રહલાદ મહારાજ કેટલાય વર્ષો સુધી રાજ્ય કર્યું, બરોબર? પોતે રાજા હતા અને એમના બી પત્ની હતી, એમને ઘણી બધી પત્નીઓ હતી, બાળકો હતા. ધ્રુવ મહારાજ ભગવાને 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. એમના પણ દીકરા હતા, એમનો બી પરિવાર હતો. ક્યાં કઈ ઘર બાર કઈ છોડી દીધું, બરોબર? પણ જયારે આપણને આપણા જે શાસ્ત્રોને, બરોબર, મિથ કહેવામાં આવ્યા, બરોબર? કે મુગલો દ્વારા, અંગ્રેજો દ્વારા આપણા શાસ્ત્રોને બિલકુલ આ તો અસત્ય ઘટનાઓ છે, બરોબર? એકચ્યુઅલી શાસ્ત્રો તો આપણો ઇતિહાસ છે, બરોબર? તો આપણી સનાતન સંસ્કૃતિ છે, પણ શું કર્યું, મિથ છે આ તો, બરોબર? કે આ તો પેલા મોઢે કહેલી બધી વાર્તાઓ છે, બરોબર? એમ કરીને આપણને ભ્રમિત કરવામાં આવ્યા, એને કારણે વિશ્વાસ નથી, બરોબર? એટલે આપણે આવી રીતે આપણે દૂર ભાગી રહ્યા છે, બરોબર? આગળ જઈએ, બરોબર? તો આવી રીતે કેવું છે, જન્મ થાય મૃત્યુ થાય એમ કરતા કરતા શું ગડપણ આવી જાય અને મૃત્યુ ક્યારે પણ થઈ શકે છે, આપણે સમજી શકતા નથી. એટલે શરૂઆત આપણે ભક્તિથી કરવી જોઈએ, બરોબર? 7મા શ્લોકમાં કહે છે, ભગવાન શું કહે છે, જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ, કે નથી સત્ય જોવા મળતું, બરોબર? તો હવે આજે આતંકવાદી લોકો હોય છે, બરોબર, શું કરે છે આ તમે જોઈ રહ્યા છો, બરોબર? એ લોકોને પકડી રાખે છે ઘણી વાર. બિલકુલ એમનું આચરણ કેવું હોય છે, બધાને એક સાથે લાઈનમાં મૂકીને શૂટ આઉટ કરતા હોય છે, બરોબર? શૂટ આઉટ થઈને ખુશ થતા હોય છે, બરોબર? કે એમનું એવી કોઈ પવિત્રતા નહીં. અને પછી શું કરતા હોય છે આવા લોકો, બરોબર? રાક્ષસી ભોજન, પવિત્રતા કોઈ નથી, કે મીન્સ કેવી દશાની અંદર, કે એમનું ખાવાનું પણ એવું હોય છે, બરોબર? એમનું આચરણ કેવું હોય છે, બરોબર? કે જે મીન્સ પેલું શું કહેવાય કે કોઈ આતંકવાદીઓનું તમે જુઓ તો ઘણી સ્ત્રીઓનું પણ અપહરણ કરતા હોય છે, ઘણો ટાઈમ એમને ગુલામ બનાવી નાખતા હોય છે, બરોબર? એની સાથે અત્યાચાર કરતા હોય છે. એવી રીતે ઘણા બધા એવા પ્રસંગો છે, તમે ટીવી પર ને બધે જોતા હોય છે, બરોબર? યુટ્યુબ પર જોતા હોય છે. તો જે આસુરી લોકો છે બધું આવું વર્તન કરતા હોય છે,
હે ને? તો કોઈનું આચરણ પણ સારી રીતે, કેમ કે હંમેશા કેવું છે, તો આપણે તો વાદની અંદર કોઈને પાડી દેતા હોય છે, બરોબર, કે વડીલોનો મીન્સ નાનાને પણ અપમાન કરી દે, વડીલોને પણ અપમાન કરી દેતા હોય છે, બરોબર. પણ જયારે આપણને એવું ખબર પડે કે આવી રીતે બિલકુલ આપણે જયારે આસુરી ગુણ છે, આપણે આવું નથી કરવાનું, બરોબર, તો આપણે પોતે વિચાર કરી શકીએ, બરોબર, કે પોતાના ચેન્જ લાવી શકીએ. આગળ શું કહે છે? તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. તો આવા લોકો કેવું છે, આ જગત મિથ્યા છે. અને આપણે તો જોઈએ છે કે જગત વારંવાર સર્જન થાય છે, વિસર્જન થાય છે, બરોબર ને, કે મિથ્યા નથી, તેમાં કોઈ આધાર નથી. ભગવાને આગલા અધ્યાયમાં શું કીધું આપણે 15 કે બધા જ ગ્રહો મારી શક્તિથી ભ્રમણ કક્ષામાં રહે છે, બરોબર. તેમનું નિયમન કરવાનું કોઈ નથી, એટલે કે કોઈ ઈશ્વર જેવું કોઈ છે જ નહીં. આ લોકો આસુરી લોકો એવા હોય, અને તેમનું એવું કહે છે કે આ જગત કામેચ્છાથી ઉત્પન્ન. તો કેવી રીતે કામેચ્છાથી ઉત્પન્ન થયું? તો એમ કે છે, શું કે છે કે જસ્ટ આ પતિ પત્ની છે, બાળકો જે મીન્સ સંભોગની ક્રિયા દ્વારા બધું આ જગત નિર્માણ થાય છે, બરોબર. પણ તમે કેટલા એવા મા બાપને જોશો, બરોબર, કે વર્ષોના વર્ષો પ્રયત્ન કરે છે, તો છતાં પણ એમને બાળક પ્રાપ્ત નથી થતું, બરોબર. તો એ લોકો એમનું શું કરી શકે છે? કશું નથી કરી શકતા, બરોબર ને. ઘણા બધા ટ્રાય કરતા, ટેસ્ટ ટ્યુબ બધું જ આવ્યું છે, બરોબર ને. તો એ બધું પ્રોસેસ કરે છે, બરોબર. છતાં પણ તમે જો, બરોબર, કે કઈ ટાઈપનું કોન્શિયસ છે, ક્યારેક શું આવી શકે એનો આપણે ક્યારેય વિચારી શકતા નથી કે શું સર્જન થશે, બરોબર. કેવા વિચારો વાળું બાળક આવશે, બરોબર. તો આ બધી છે સમસ્યા, બરોબર. પણ છતાં કેવું છે કે એ લોકો પ્રયત્ન કરતા હોય છે, બરોબર, સારું બી છે, ચાલો ઠીક છે, બરોબર. પણ આવું બાળક મહેનત કરીને પ્રાપ્ત કર્યા પછી જો એને ભગવત ભક્ત ના બનાવે તો શું એનો ફાયદો, બરોબર ને. તો આ કારણ છે, બરોબર, કે આ જે જગત છે બિલકુલ વ્યભિચારથી જ પ્રગટ થયેલું છે એવું પોતે વિચારતા હોય છે. તો એવા આસુરી લોકો હોય છે, બરોબર. આગળ કહે છે 9મા અધ્યાય, આવા નિષ્કર્ષોને અનુસાર આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિ આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરાવેલા રહે કે જે જગતના વિનાશ માટે હોય છે, બરોબર ને. શું કરે છે આપણે? બધા મોટી મોટી કંપનીઓ ખોલે છે, મોટા મોટા અણુબોમ્બ, પરમાણુ બોમ્બ બનાવે છે, બરોબર ને. અને શું કરે છે કે આ જગતને ખતમ કરી નાખીશ, બરોબર ને. તો આવી બધી પરિસ્થિતિ છે. તો આવા ભયાવહ કાર્યોની અંદર, બરોબર, કે જ્ઞાન ગુમાવી દીધું છે એમને. શું કર્યું છે કે બિલકુલ કે શરીર જે પોતાને કેવું છે, પોતાની કોન્શિયસ આત્મજ્ઞાનનો મતલબ કેવું હોય કે એ લોકોની એવી દશા હોય કે એમનું પોતાને શરીર તરીકે જ પોતે માનતા હોય છે, બરોબર. અને એમનું જે આત્મા પણ બહાર રહેતો હોય છે. આવા લોકો કેવું છે, પોતાની પ્રોપર્ટી છે, પોતાની પત્ની અંદર એ બિલકુલ સ્ટેબલ થયેલા હોય છે, જ્યારે આ બિલકુલ એ ધૈર્ય સાચવી નથી શકતા, બરોબર ને. તો એવા બુદ્ધિહીન લોકો કીધા છે અહીંયા આગળ. તો ચોક્કસ આપણે બુદ્ધિશાળી બનવાનું છે. આગળ કે છે 20મા શ્લોકની અંદર, બરોબર, હે કુંતી પુત્ર, આવા મનુષ્યો આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરી ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે. વિચાર કરો કે જે આવા આસુરી લોકો છે, બરોબર, ભગવાન શું કરે છે કે બિલકુલ અધમ યોનિની અંદર, આસુરી યોનિની અંદર વારંવાર જન્મ આપે છે, અને મારા સુધી એ ક્યારેય પહોંચી શકતા નથી, બરોબર. જયારે આવા ગુણો પ્રાપ્ત કરીએ, બરોબર, આ તો દુખાલય શાશ્વતમ છે, જન્મ મૃત્યુ જરાવ્યાધિ આપણો પીછો ક્યારેય છોડતું નથી, બરોબર. તો આપણે આ જે જ્ઞાન થાય, થોડું ઘણું આપણને એવી બધી ગુણો હોય, બરોબર, તો આપણે ચોક્કસ સેલ્ફ એનાલિસિસ કરવું જોઈએ. આગળ કે છે ભગવાન શું કે છે, આ નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. દરેક સારા મનુષ્ય તેનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે, બરોબર. તો શું પહેલું? કામ, બરોબર. કામ જો પૂરો થાય તો લોભ આવે, અને ના પૂરો થાય તો ક્રોધ આવે, બરોબર. તો ઈચ્છાઓ, બરોબર, તો ઈચ્છાઓ શું કરવી જોઈએ, બરોબર, કે આપણે મર્યાદાની સતોગુણની અંદર આપણને ખબર હોય કે આપણી ઈચ્છાઓને કેવી રીતે મર્યાદિત રાખવી જોઈએ, બરોબર. પણ જયારે રજોગુણી તમોગુણી વ્યક્તિઓ હોય તો શું કરે છે? બિલકુલ એ લોકો તો કશું વિચારતા નથી, હંમેશા કોઈનું જૂઠું લેવાનો પ્રયત્ન કરતા હોય છે, કોઈનું મારીને એને છીનવી લેવાની કોશિશ કરતા હોય છે, બરોબર. તો એનાથી શું થાય? આત્માનું પતન થાય, બરોબર. કે ભગવાને શું કીધું? આસુરીઓનીમાં જન્મ પ્રાપ્ત થાય, બરોબર, કે પશુઓનીમાં જન્મ પ્રાપ્ત થાય. તો કેટલું હાર્ડ છે, બરોબર. જયારે જાણીએ ત્યારે આપણે એવું ના કરીએ, બરોબર. તો આપણે જોઈએ કે યુદ્ધનું શું કારણ હતું, બરોબર. તો આ જે કેમ કે આ જે કૌરવો હતા, શું આસુરી હતા, કેવી રીતે હતા, બરોબર. તો દ્રૌપદી તરફ વાસના હતી, બરોબર, કે દ્રૌપદીને જયારે સ્વયંવરની અંદર પોતે હારી ગયા હતા, અર્જુનજી જીતી ગયા હતા, એને કારણે દ્રૌપદી પ્રત્યે વાસના પણ એમને હતી, બરોબર. પછી આગળ શું હતું? પાંડવો પ્રત્યે એમને ગુસ્સો હતો, જે આપણે કામ હતો, પેલો જે દ્રૌપદી પ્રત્યે કામ હતો, અને પાંડવો પ્રત્યે ગુસ્સો હતો. તો વારંવાર ભીમને મારવાની કોશિશ કરતા હતા, પાંડવોને હેરાન કરવાની કોશિશ કરતા હતા, નાનપણથી ચાલુ હતો, બરોબર. તો એવી રીતે ગુસ્સો હતો, બરોબર. અને બીજું કે શું કરવું હતું એમને? તો એમને લોભ હતો, શું? તો પડાવી લેવું હતું, બરોબર. શું? એમનું રાજ્ય પડાવી લેવું હતું, બરોબર. તો રાજા તો દુર્યોધન હતા એને લાયક, બરોબર, એમની પ્રોપર્ટી હતી. પણ છતાં કૌરવે હડપ કરવાની કોશિશ કરી, અને પછી શું થયું? આખા જ કૌરવ કુળનો નાશ થયો, બરોબર. તો કામ, ક્રોધ અને લોભ શું છે? તો નરકના 3 દ્વાર છે. આપણું આત્માનું પતન કરે છે, મનુષ્યનું પણ પતન કરે છે, બરોબર. તો હવે આપણને એમ થાય કે બરોબર, તો આ શું યુગની શું પરિસ્થિતિ હતી, બરોબર. તો સતયુગની અંદર તો હિરણ્યકશ્યપ ક્યાં હતા? પૃથ્વી પર હતા, અને ભગવાન પોતાના વૈકુંઠ ધામની અંદર હતા,
બરોબર. જેવી રીતે આ વરાહ અવતારની અંદર એવી ભગવાનને જે વરાહ અવતાર એટલે કોણ જે હિરણ્યકશ્યપનો ભાઈ હિરણાક્ષ, બરોબર, એને પૃથ્વીને ડૂબાઈ દીધી હતી, બરોબર, કે ગર્ભસાગરની અંદર ડૂબાઈ દીધી હતી, બરોબર. એને કાઢવા માટે જે ભગવાને વરાહ અવતાર લીધો હતો, તો સર શું પરિસ્થિતિ કે ભગવાન અલગ પોતાના ધામમાં હતા અને હિરણ્યકશ્યપ પૃથ્વી, એટલે મીન્સ રાક્ષસો અને ભગવાન, બરોબર, આસુરી અને દેવી તત્વો અલગ અલગ જગ્યાએ હતા, બરોબર. પણ જયારે ત્રેતાયુગ આવ્યો ત્યારે એ અલગ અલગ દેશમાં આવ્યા. રાવણ ક્યાં હતો? લંકામાં હતા. અને ભારત ક્યાં હતા? મીન્સ ભગવાન ક્યાં, રામ ક્યાં હતા? તો ભારતમાં હતા. તો અલગ અલગ મીન્સ શું કહેવાય કે અલગ અલગ દેશોની અંદર હતા, બરોબર, કે આસુરી ગુણો અને દેવી ગુણો, બરોબર. હવે શું આવ્યો? દ્વાપર યુગ આવ્યો તો એક જ કુટુંબની અંદર આવ્યા, બરોબર, મામા કંસ અને ભગવાન શ્રી કૃષ્ણ, બરોબર, કૌરવો અને પાંડવો, બરોબર, એક જ કુટુંબમાં હતા. તો એક બાજુ દેવી ગુણો હતા, એક બાજુ આસુરી ગુણો હતા, બરોબર. પણ અત્યારે કળિયુગ ચાલે છે, બરોબર. તો કળિયુગની અંદર શું પરિસ્થિતિ છે? આપણાની અંદર જ કામ, ક્રોધ, લોભ ને બધા એક જ વ્યક્તિની અંદર આ બધા ગુણો છે, બરોબર. શેતાની અને આસુરી કરશું ત્યારે જે આપણે જે દેવી ગુણો વિશે ચર્ચા કરી, તો ચોક્કસ આપણને ખબર પડશે કે આપણના અંદર પણ આવા ગુણો છે. અને જયારે આપણે ભગવદ ગીતાના શરણે આવીએ, બરોબર, જયારે ધીમે ધીમે સમજીએ, બરોબર, તો આપણની અંદર ઘણા એવા ગુણોનો પ્રગટ થાય, તો આવી કેવી રીતે કંટ્રોલ કરવો, બરોબર. કેતન પ્રભુજી ખૂબ સરસ એવા પેલા મોટિવેશનલ ક્લાસ લે છે ભગવદ ગીતાને કેવી રીતે શ્લોકોની અંદર એપ્લાય કરી, બરોબર. ત્યારે તમે જયારે વધારે જોડાયેલા રહેશો, બરોબર, ત્યારે આપણને પણ એવો મોકો મળશે કે કેવી રીતે કરવાનો. પણ જયારે ભક્તોના સંઘની અંદર રહેશું, બરોબર ને, ત્યારે આપણને પણ એવા આપણા આસુરી ગુણો છે આપણને દેખાશે. આપણે એને રિમૂવ કરવાની કોશિશ વ્યક્તિની અંદર અત્યારે કળિયુગની અંદર બધા ગુણો જોવા મળે છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? આપણની અંદર પણ એવા ગુણો છે, કામ, ક્રોધ, લોભ, બરોબર, મદ, મત્સર, બરોબર. આપણે શું કરવાનું છે? આપણો માસ ઘટાડવાનો છે, બરોબર. અને આ ગુણોથી આપણે સારા ગુણો પ્રાપ્ત કરવાના છે, ખરાબ ગુણો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરોબર. તો આ સાથે આપણે આ જોઈએ ટેબ્લેટ ફોનની અંદર સતયુગની અંદર વરાહદેવ આયા, હિરણ્યકશ્યપ નામનો દાનવ હતો, અલગ અલગ ગ્રહોની અંદર હતા, દેવી અને આસુરી હતો. ત્રેતાયુગની અંદર રામ અને રાવણ, બરોબર, અલગ અલગ દેશ. દ્વાપર યુગની અંદર પાંડવો અને અલગ અલગ કુટુંબ. અને કલયુગની અંદર, બરોબર, કલયુગની અંદર તો દેવી, આપણે દેવી ગુણો કયા છે? નમ્રતા, અન્યને મદદ, સહનશીલતા, બરોબર, અને કામ, ક્રોધ, લોભ, વાસના, બરોબર ને, એ આસુરી ગુણો છે, બરોબર. કે કયા સ્થળે? તો એક જ વ્યક્તિની અંદર જોવા મળે. એક જ વ્યક્તિ વિનમ્ર પણ હોય, બરોબર, પણ પછી ગુસ્સાવાળો પણ હોય, લોભી પણ હોય, બરોબર. બધું આવું બધું છે. આપણે જયારે આ ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ તો સારી રીતે સમજી લેશું. તો હવે એન્ડની તૈયારી છે, બરોબર. આગળ ભગવાન પૂછે, હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ નરકના 3 દ્વારથી બચી ગયેલો હોય છે, તે આત્મક સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિ પામે છે, બરોબર. આ નરક, કામ, ક્રોધ, લોભથી આપણે બચવાનું છે, બરોબર. એવું નથી આપણે કહેતા કે કઈ એની માટે કઈક આપણે જે ઈચ્છાઓ છે બધું કામ બધું ઘરબાર છોડી દેવાનું, બરોબર. જે જરૂરી છે આપણા માટે, જે જરૂરી છે ભગવાનની સેવાની અંદર વાપરી શકાય, તો એ માટે ચોક્કસ આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. સમજવાનું છે ધીરે રહીને, બરોબર. પણ જે અતિશય કામ, અતિશય લોભ અને અતિશય ક્રોધ જેવી રીતે પાંડવોનો વિનાશ કર્યો, બરોબર, ક્યાંક આપણો પણ વિનાશ ના કરી શકે, બરોબર. એ આપણે ચોક્કસ જોવાનું છે. અને શું કરવાનું છે? જયારે આ બધું જાણી જાય તો પોતે આત્મક સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરે, બરોબર. કે બધા કેમ કે આ પરિવારની અંદર આપણે એવા બધા સભ્યો આપણને જોવા મળશે જયારે દેવી ગુણો અને આશ્રિત ગુણો વિશે જાણીએ. ના ના ના, આ તો રાક્ષસી ગુણ છે, હવે તમારે એની જોડે કેવી રીતે જિંદગી કાઢીશ, બરોબર, માતાજી, પ્રભુજી, હવે તમે એનાથી છૂટો થઈ જઈશ, દૂર જતી રહીશ, ભાગી જઈશ. પણ આપણે ક્યારે ભાગવા નથી. આપણે નરસિંહ મહેતાની જેમ, પ્રહલાદ મહારાજની જેમ, બરોબર, સામનો કરવાનો છે, રહેવાનું છે. મીરાબાઈની જેમ રહેવાનું છે, બરોબર, સામનો કરવાનો છે. અને એમને પણ એવી રીતે ભગવત ભક્તિ પ્રાપ્ત કરવાની છે, એમને પણ આગળ પ્રમોટ કરવાના છે, બરોબર. અને અભયમનો ગુણ, બરોબર, આપણે અભયમનો ગુણ પ્રાપ્ત કરવાનો છે, બરોબર. તો ચોક્કસ ભગવાન આપણા પર કૃપા કરશે અને આપણે સમજી શકીએ, બરોબર. તો આપણે હંમેશા કેવું છે, જ્ઞાન લેવા ક્યાં જઈએ, બરોબર, કે આજે અત્યારના લોકો કેવા છે, ગૂગલ પર વિશ્વાસ રાખે, ગૂગલ પર બધું સર્ચ કરી લે, બરોબર. અને આમ છે તામ છે, વોટ્સએપ યુનિવર્સિટી ચાલે, ત્યારે જાત જાતનું જ્ઞાન આવે, બરોબર. તો આપણને કન્ફ્યુઝન પેદા કરે છે જ્ઞાનને કારણે, બરોબર. તો આપણે ચોક્કસ શાસ્ત્રોના શરણે જવાનું છે. આનાથી આપણે થોડું દૂર રહેવાનું છે, બરોબર. આગળ 23મા શ્લોકની અંદર ભગવાન શું કે, જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો, કે નથી પરમ ગતિ પામતો. તો જયારે આપણા આવા દેવી ગુણો અને આસુરી ગુણો વિશે સમજવું હોય તો ક્યાં વર્ણન છે? તો આપણે શાસ્ત્રોની અંદર વર્ણન છે, બરોબર. કે અંદર આપણે શાસ્ત્રોની અંદર 4 નિયમો બતાવે છે. ઈસ્કોનના ભક્તો જે ફોલો કરતા હોય છે કે વ્યભિચાર નહીં કરો, ઇલિસિટ સેક્સ, આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો કે વ્યભિચાર નથી કરવાનો, બરોબર, જુગાર નથી રમવાનો, બરોબર, અને માંસાહાર નથી કરવાનો, બરોબર. અને શું કરવાનું છે કે વ્યસન નથી કરવાનું, માંસાહાર નથી કરવાનો, મીન્સ 4 છે, બરોબર. કે માંસાહાર નથી કરવાનો, બરોબર, કે વ્યભિચાર નથી કરવાનો, પછી જુગાર નથી રમવાનો અને વ્યસન નથી કરવાનું. તો 4 નિયમો ભગવાનના ભક્તો
થતા હોય છે. અત્યારે તમે કોઈ ઇસ્કોનના જે આખા ફોરેનર થી માંડીને બધા જ જે બધા એનઆરઆઈ બધા જ આ નિયમોનું પાલન કરે, કેમ કે આ 4 ની અંદર જ જે બિલકુલ કળિયુગે એવું વચન આપ્યું છે પરીક્ષિત મહારાજને કે જે લોકો આ 4 વસ્તુથી દૂર રહેશે ને એના ઘરની અંદર હું પ્રવેશ નહીં કરું. તો ભગવાનના ભક્તો છે, બરોબર, તમે ભાગવતમમાં આગળ વધશો ને તમને અંદાજ આવશે. જ્યારે પરીક્ષિત મહારાજ કલી નામના રાક્ષસને જ્યારે સજા કરવા માટે પ્રયત્ન કરે છે ને તો તરત જ એ બુદ્ધિશાળી હોય છે, તરત જ પરીક્ષિત મહારાજના શરણમાં આવી જાય છે અને પરીક્ષિત મહારાજ ક્ષમા પણ આપી દે છે અને પછી કે છે કે તો હું ક્યાં રહું, બરોબર, તો મને એવી જગ્યા આપો, બરોબર. પોતે કે છે શું કે છે કે જ્યાં આગળ વ્યભિચાર હશે, જ્યાં આગળ માંસાહાર હશે, જ્યાં આગળ નશો હશે, જ્યાં આગળ જુગાર હશે, ત્યાં આગળ મારો વાસ હશે. તો તમે કોઈ પણ અત્યારે સામાન્ય તમે આજુબાજુમાં ત્યાં આગળ નજર મારજો, બરોબર ને, જ્યારે આ જગ્યાએ હોય આ વસ્તુ હોય, બરોબર, ત્યાં આગળ ઓલવેજ ઝઘડા થતા હોય છે, બરોબર ને, કે ઘણી વાર ચાલો ઠીક છે આપણે કે ચાલો વ્યભિચાર છે તો લફરા કરે તો પત્ની બધા હેરાન થાય, બરોબર, કે વ્યસન કરતા હોય, જે જુગાર રમતા હોય તો પૈસાની બરબાદી કરે, પછી આ વ્યસન કરતા હોય તો શરીરને નાશ કરે, બરોબર, પણ આ માંસ ખાતા હોય છે, બરોબર, પણ એ લોકોને ભયંકર ગુસ્સો હોય છે, બરોબર ને. તમે જે અત્યારે વિધર્મીઓ છે બધું માંસ ખાતા હોય છે, એમનો પરિવાર, બાળકો બી નાના બાળકોને અત્યારે તમે ટીવી પેલું તમે જોવો છો ને કે અત્યારે અમને એક સ્કૂલની અંદર બિલકુલ પેલો 10-8 બિલકુલ 10મા 12મા છોકરાને બિલકુલ છરો લઈ ગઈને એને હત્યા કરી નાખી. તો આ માંસને કારણે જે દયાનો ભાવ બિલકુલ જતો રહે, બરોબર, અને આ જે વ્યભિચારને કારણે આપણી પવિત્રતા જતી રહે, બરોબર, જે જુગારને કારણે શું આપણું સત્ય જતું રહે, અને આજે શું કહેવાય વ્યસનને કારણે આપણું તપ જતું રહે. તો આવો જે વ્યક્તિ છે એની અંદર લાગેલો છે, તપસ્યા ના કરી શકે, પવિત્રતા ના જાળવી શકે, બરોબર, સત્ય ના બોલી શકે, બરોબર, અને દયા ના જાળવી શકે. તો આ તો આપણા ધર્મના સિદ્ધાંત છે, આપણો સનાતન ધર્મ એના પર ટકેલો છે, બરોબર. તો જ્યારે આ વસ્તુ ના હોય તો શું થશે? હંમેશા એ ઘરની અંદર તમે જોશો નકરો કચકચ હશે, કજિયો હશે, કંકાસ હશે, બરોબર. તો ચોક્કસ આપણે શાસ્ત્ર પર વિશ્વાસ કરવાનો છે, બરોબર. આ બધી જ ગાઈડલાઈન આપણને શાસ્ત્રોમાંથી આવેલી છે, બરોબર, કે ઇસ્કોનના પોતાના નિયમો નથી, આપણે શાસ્ત્ર પ્રમાણે ચાલીએ છીએ, બરોબર. તો આપણે જો શાંતિથી સુખથી રહેવું હોય, બરોબર, તો ચોક્કસ શાસ્ત્રનું આપણે શરણે જવું પડશે. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ કે કર્તવ્ય શું છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ઉન્નતિ પામી શકે, બરોબર ને. આપણે શું કહીએ કે દ્રઢ નિશ્ચય લો, ભગવાનને પ્રસાદ અર્પણ કરો, શું છે અંદર બતાવવામાં આવ્યું છે, શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે, બરોબર. ભગવાન તો ખૂબ જ્ઞાની હતા, બરોબર, એમને જવાની શું જરૂર હતી ગુરુકુળની અંદર, પણ એમને ખબર હતી કે જો હું આવી રીતે ના કરીશ તો પછી પાછળ આવતા લોકો બી કહેશે કે મીન્સ ભગવાન બન કઈ ક્યાં ગુરુકુળમાં ગયા હતા, બરોબર. તો એ આપણને આ કરશે અને પોતે મિસગાઈડ થશે, એટલે પોતે ભગવાન ગુરુકુળની અંદર જાય છે, શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. તો એ દ્વારા આપણને ભગવાન પણ કહે છે કે તમે શાસ્ત્રોનો અભ્યાસ કરો, બરોબર. એનાથી શું ખબર પડશે? કર્મ, અકર્મ અને વિકર્મ, બરોબર, 3 કર્મો વિશે જાણી ગયા ને. તો આપણે કયું કર્મ કરવાનું છે? આપણે અકર્મ કરવાનું છે, બરોબર, વિકર્મ નથી કરવાનું જે શાસ્ત્રોની વિરુદ્ધ છે, બરોબર. અને કર્મ, સકામ કર્મ ચોક્કસ આપણને ફાયદો કરાવે છે, પણ એ પણ બંધનરૂપ છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? કૃષ્ણ ભાવનામૃત કર્મ કરવાનું છે, એટલે બધી જ ભાવના, બરોબર. એમના દાખલા તરીકે શાસ્ત્રનો અભ્યાસ કરીએ, બાળકોને સારા શીખવાડશું, પૈસા કમાઈએ છે, બરોબર. તો ગૃહસ્થ છું તો ડોનેશન આપીશ, દાન કરીશ, બરોબર. કે મારી ખૂબ જ એવું મીન્સ ઘણી બધી બીજી આઈડિયા છે, કમ્પ્યુટરનું જ્ઞાન છે, તો સ્લાઇડ બનાવવા મદદ કરી છે. આપણે પોતાની કેપેસિટી જે આપણી આવડત છે એ પ્રમાણે ચોક્કસ આપણે ભગવાનની સેવા કરી શકીએ છીએ. અને ક્રમે ઉન્નતિ, તમે શું કીધું કે તરત જ એક દિવસનો ફોર્મ્યુલા નથી, ચાલો જાણી લીધું તરત જ એપ્લાય કરી દઈએ, એટલે પછી પાછું કેવું છે ઘરની અંદર થોડાક ઝઘડા ચાલુ થઈ જાય, બરોબર ને, કે હા હવે ભગવદ્ ગીતાનો સમજી ગયા છે ને એટલે આમ કરે છે તેમ કરે છે, બરોબર ને, અને અમને આવી રીતે હેરાન કરે છે, બરોબર. અમને બી અમારે મા બાપ દાદા કે તમે આપણને શું કહે છે ખબર કે તમે પહેલા એવું કરતા હતા, બરોબર ને. હવે કે તમે મને સલાહ લો છો, બરોબર, આ જ પ્રશ્ન હોય છે હંમેશા નવા ડીઓટી બની ને, તમે પહેલા આવું કરતા હતા, હવે મને આવું કરવાની ના પાડો છો, બરોબર. તમે ચા પીતા હતા, હવે મને ચા પીવાની ના પાડો છો. આવા પ્રશ્ન થાય છે, બરોબર. શું કે છે પણ ભગવાન આપણને છે ક્રમે જાણવાના છે, બરોબર. ધીમે, બરોબર. જેમ જેમ ભગવાનનું નામ સ્મરણ કરશું, ભગવાનનો પ્રસાદ ખાશું, જીભને લગાવશું, ભગવાનને અર્પણ કરેલા ફૂલ સૂકશું, બરોબર. ભગવાનના દર્શન કરવાની અંદર આપણી આંખોને લગાવશું, શ્રવણ કરવા કાનોને લગાવીશું, હાથ પગનો ઉપયોગ આપણે મંદિરે જવા કરશું, તો ચોક્કસ આ પવિત્રતા ધીરે ધીરે આવશે, બરોબર. અને આપણને બધા જ અંદરના જે કલમે છે, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, બરોબર, એ ચોક્કસ દૂર થાય છે, બરોબર. બધા જ ભક્તોએ પ્રેક્ટિકલ કર્યો છે, આપણા ઇસ્કોનના ભક્તો તો બધા જ અનુભવી છે, ઘણા બધા છે ભક્તોના સંગની અંદર આપણે બધું જ જાણી શકશું, બરોબર. તો આ રાક્ષસને કેવી રીતે દૂર કરવાનો છે, બરોબર. તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ, બરોબર. તો જીવનનો પાઠ વાસના, ક્રોધ તેમજ લોભ, આત્મવિનાશની વિરીતો, તેથી આપણે તેને ભક્તિમય સેવા દ્વારા નિયંત્રિત કરવા પડશે, બરોબર. બીજો કોઈ ઓપ્શન નથી, બરોબર. કોઈ દારૂ પીતો હશે ને, વ્યસન છોડાવવું છે ને, તો એને આપણે ના છોડી શકીએ, પણ જો ભક્તિમાં લગાવ
આવશો ને તો ધીમે ધીમે, બરોબર, કેમ કે એ તમને તમે દવા પીવડાવીને એને સારી રીતે રાખશો, પણ જ્યાં સુધી તમારા સંગમાં છે ત્યાં સુધી. પણ જેવો એના ભાઈબંધોનો સંગ કરશે ને એટલે તરત જ એને વચન આલશે, જો તારી માની સોગંદ, તારી પત્નીની સોગંદ, તારી દીકરાની સોગંદ, તારી દીકરીની સોગંદ, એમ કરી પછી તરત પાછો એને પીતે શીખવાડી દેશે અને તરત જ પાછો એ પાછી સાયકલ પકડી લેશે. તો આ એક જ ઉપાય છે, બરોબર, કે એને હાયર ટેસ્ટ આપવો પડશે. સૌથી ઊંચો ટેસ્ટ છે, બરોબર, ભક્તિનો ટેસ્ટ આપશો તો લોઅર ટેસ્ટ ધીમે ધીમે ઓછો થાય, બરોબર. તો શું કરવાનું છે? આપણે શાસ્ત્રોનું પઠન કરવાનું છે, ભક્તોના સંગમાં રહેવાનું છે, બરોબર, નાનપણથી જ બાળકોને શીખવવાનું છે, બરોબર. અને ચેન્ટ અને બી હેપી, બરોબર, હંમેશા ચેન્ટ કરો અને ખુશ થાઓ, બરોબર. તો ખૂબ સરસ એવો આત્માની દીક્ષાનો અધ્યાય હતો. બધાએ મને શાંતિપૂર્વક સાંભળ્યો. બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ સદગુરુદાદર શિવાસાદિ ગૌરભક્તો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ. બધાનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી પ્રભુજી, બરોબર ને, કૃષ્ણ કૃપાલય પ્રભુ, સુરેશ પ્રભુજી, અભય અક્ષય પ્રભુજી, દર્શના માતાજી, જીનલ માતાજી, પાયલ માતાજી, કૃતિ માતાજી, પિયુષ પટેલ પ્રભુજી, ઉર્મિલા માતાજી, બરોબર. તો આપણે અત્યારે કેવું છે, કોમ્પ્યુટર ચાલુ નથી, બરોબર, તો મીન્સ કોઈના કોઈ પ્રશ્ન હોય તો આપણે ફરી લઈ શકીએ છીએ, બરોબર ને, હે ને, કેમ કે મારે જે રેકોર્ડિંગ સ્ટોપ કરવા માટે શું કરવું પડશે, મીન્સ ક્લાસનો એન્ડ કરવો પડશે, બરોબર. તો કાલે પણ ખૂબ સરસ એવો અધ્યાય છે, યજ્ઞ દાન અને તપ વિશે ભગવાન બતાવશે, બરોબર. તો તમે જોડાયેલા રહો, બરોબર ને, અને હંમેશા કેવું છે, પ્રયત્ન કરો, બરોબર. આપણે ધીમે ધીમે ઉન્નતિ કરવાની, પ્રગતિ કરવાની છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો આપણે એન્ડ કરીશું, બરોબર માતાજી પ્રભુજી. હરે કૃષ્ણ, બરોબર. હરે અને કૃષ્ણ આપણે પ્રભુ. કોઈના કોઈ પ્રશ્ન છે આપણે એનો કાલે લઈશું, કેમ કે આપણે રેકોર્ડિંગ પ્રશ્નોનો આપણે રેકોર્ડિંગ નથી કરતા, બરોબર ને. તો અને રેકોર્ડિંગ સ્ટોપ કરવા માટે ક્લાસનો મારે એન્ડ કરવો પડશે, બરોબર. તો ફરી એકવાર વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. બધા ભક્તોને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, અને હરે કૃષ્ણ બધા પ્રભુજી. જ ભક્તોને હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ. બધાને કૃષ્ણ. ખૂબ ખૂબ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધા રજા છે, બરોબર, તો રજાનો ઉપયોગ કરો, બરોબર, અને શીખવાનો પ્રયત્ન કરો. અને કાલે જેનો કોઈ પ્રશ્ન હોય હરે એ લખી કૃષ્ણ રાખજો, પ્રભુ, દંડવત આપણે પ્રણામ. ચોક્કસ કાલે આપણે રિપીટ કરશું. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ, દંડવત પ્રણામ.